નિહલની નજરેમાં આપનું સ્વાગત. આજે ફરી એકવાર આપણે લાઈવ થયા છે. છેલ્લા કેટલાક સમયથી આપ જુઓ છો કે નોર્મલી રાતના સમયે હું એકલો લાઈવ થતો હોઉં છું. આજે આપણી સાથે એક કલાકાર જોડાયા છે, એક ગીતકાર જોડાયા છે, અને એવા ગીતકાર કે જે કદાચ ટૂંક સમયમાં પોતાના ગીતો ગાય તો પણ નવાય નહીં. અમદાવાદનો ખૂબ જાણીતો વિસ્તાર, પૂર્વનો વિસ્તાર એટલે બાપુનગર, અને બાપુનગરમાં જ્યારે નામ પડે ગોપાલ ઠાકોર એટલે કહેવાય ને કે બજારમાં મોજ પડી જાય. અને તે વ્યક્તિ આજે આપણી સાથે છે. ચાલો તેમને મળીએ. ગીતકાર તરીકેની તેમની કરિયર, એની શરૂઆત કેવી રહી, ઘરના લોકોનો સપોર્ટ કેવો રહ્યો, મિત્રોનો સપોર્ટ કેવો રહ્યો, અને આ બધી જ વાતો તેમની સાથે આજે આપણે કરીશું. ગોપાલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર ગોપાલભાઈ, સૌથી પહેલા તો આપણા દર્શક મિત્રોને એ જણાવવું છે કે ગોપાલની જ્યારે વાત આવે એટલે ગોપાલ એટલે કૃષ્ણ ભગવાનનું બીજું રૂપ પણ કહેવામાં આવે છે. તમારા ઘણા ગીતો છે, એમાં પણ જો વાત કરવામાં આવે તો ક્યાંક આ પ્રકારની ભક્તિ અથવા આ પ્રકારનો પ્રેમ પણ જોવા મળે છે. કરિયરની શરૂઆત ક્યાંથી થઈ, પહેલું ગીત તમારું કયું હતું, ગીત જે તમે લખ્યું હોય એની પણ થોડી વાત કરશો, અને પછી આપણે ચર્ચાનો દોર સતત આગળ વધશે. જે મિત્રો આપણી સાથે જોડાશે એમની કોઈ કોમેન્ટ હશે તો તે પણ આપણે તેની વાત કરીશું, તે પણ આપણે શેર કરીશું. શરૂ કરીએ. સૌથી પહેલાં મેં સોંગ લખવાનું ચાલુ કર્યું તો જો કે મને સિંગર નહોતા મળતા. સિંગર નહોતા મળતા, બરોબર. તો મારા મામા છે અર્જુન ચૌહાણ. અર્જુન ચૌહાણ? હા, મારા મામા જ છે, સગા મામા. તો પહેલી વાર સોંગ કરવાનું હતું એટલે અમે મામાને કીધું, મામા આ રીતના સોંગ તો છે જ મારા જોડે, પણ કોઈ લેતું નહીં, અને તમે બહુ સારું ગાવ છો એ મને ખબર, બહુ સરસ જ ગાતા હતા. હા, સૌથી પહેલા જો વાત કરીએ, એક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, પોપટભાઈ ભરવાડ, કિંગ કાકા કહે છે. પોપટભાઈ મારા ખાસ મિત્ર છે, શંખેશ્વર તેઓ રહે છે, પાટણના શંખેશ્વર, અને ત્યાંથી તેઓ આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત. અને પોપટભાઈની જો વાત કરીએ ને તો એ તો ખરા જ, પણ એમના જે બે દીકરા છે એ પણ આપણા ફેન છે. એટલે એવું કહેવાય કે એક પરિવારના જે સભ્યો હોય એવી રીતે મને ગણે છે, અને તેઓ અત્યારે આપણી સાથે જોડાયા છે. ટ્રેનિંગના ફિલ્ડમાં પણ મારી સાથે છે. પ્રિયાંશી ગજ્જર ડિજિટલ આપણી સાથે જોડાયા છે. હા મોજ હા. પ્રિયાંશી ગજ્જર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. પોપટભાઈ ભરવાડ કે છે ઠાકર કાકા, બિલકુલ આપનું સ્વાગત છે. અને કલ્પેશ રાઠવા આપણી સાથે જોડાયા છે. ગોપાલભાઈ, આપણે તો આપણી ચર્ચા ચાલુ રહેશે, પણ દર્શકોને એટલા માટે જાણવા આપણે કહેવાનું મન થાય કે બનાસકાંઠાથી લઈને ડાંગ સુધીનો જે પટ્ટો છે ને એ ક્યાંક ને ક્યાંક હવે નિહલની નજરે જોતા થયા છે, નિયમિત જોતા થયા છે. એ વિસ્તારની જો વાત કરીએ ને તો ત્યાંની ટીમલી આપણે શબ્દ સાંભળેલો છે, બરાબર છે? ટીમલી છે, ગફુલી છે, તો એવા પણ કેટલાક મિત્રો છે, અને તેમની પણ ઈચ્છા હોય છે કે અમારા આજે ટીમલી કલાકારો છે તેમના પણ ઇન્ટરવ્યુ લો. અને આજે ખાસ જો વાત કરવામાં આવે તો રજાનો પણ દિવસ છે, રજાનો માહોલ પણ છે, હોળી પણ છે. તો જે તમામ મિત્રો છે તેને મારા અને ગોપાલભાઈ તરફથી આપણે હેપી હોળી. અને આ જ રીતે આપણો દિવસ, અને ખાસ રીતે કહેવાય ને કે આખું એક વર્ષ છે એ આપણો કદાચ જે કોરોનાનો કાળ છે એ હોળીની અગ્નિમાં સમાપ્ત થઈ જાય તેવી પણ આપણે આશા રાખીએ છીએ. રોકી તરફથી પણ હેપી હોળી કહેવામાં આવ્યું છે. વિશાલ ગજ્જર, પ્રિયાંશી ગજ્જર ડિજિટલથી જોડાયા છે, અને આઈ એમ બેક કહે છે. એટલે વિશાલની જ્યારે વાત કહીએ ને તો અમે એમ કહીએ છીએ કે ગબ્બર છે, અને એટલા માટે ગબ્બર ઇઝ બેક કહીએ ને એટલે એવી રીતે વિશાલ લખે છે કે આઈ એમ બેક. વેલકમ બેક. દિલીપ સેનમાં આપણી સાથે જોડાયા છે, હેપી હોલી કરી રહ્યા છે. અને હાલ ક્યાં છો? હાલ હું મારા ઘરે છું અને અમદાવાદ છું, અને મારી સાથે મારા ખાસ મિત્ર, મારા જીગરી, મારા વાલા ગીતકાર અને જે બળદેવસિંહ કે જેણે રમર ભમર સોંગ ગાયું છે એમના શિષ્ય છે, તેઓ અત્યારે આપણી સાથે છે. બળદેવસિંહની જ્યારે વાત કરીએ તો હંમેશા ગોપાલનું નામ લેતા એમનું ગળું સતત ભરી આવે, કારણ કે એમ થાય કે ગોપાલ એમનો શિષ્ય છે, અને આજે એ મારી સાથે છે તો એનો પણ આનંદ છે. શર્ટ સારો છે એવું રોકી કહે છે. રોકી, બિલકુલ. ગોપાલ જે પણ કપડાં પહેરે છે ખૂબ સારા જ પહેરે છે, અને મને ખબર છે કે તમને મારા પણ કપડાં ગમે છે, પણ આજે ગોપાલ આપણી સાથે ગેસ્ટ તરીકે છે તો આપણે ગોપાલના કપડાની જ વાત કરીશું. પ્રિયાંશી ગજ્જર ઘરે છે? બિલકુલ, અમે ઘરે છીએ. પ્રિયાંશી ગજ્જર કહે છે આવું છું. બિલકુલ આપ આવો. પ્રિયાંશી ગજ્જર એટલે કે વિશાલ. અને સાંજે લગભગ 7 વાગે આજે મહિપતસિંહ ચૌહાણનું આપણે ફેસબુક લાઈવ કરવાના છે. મહિપતસિંહ એટલે એક એવી સેલિબ્રિટી છે કે જેને વાત કરવામાં આવે ને કે ભ્રષ્ટાચારીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ખાસ કરીને ખેડા જિલ્લામાં જે ભ્રષ્ટાચાર થાય છે ત્યારે જે સ્થળે એ કામ થતા હોય ત્યાં તરત તેઓ જાય, ફેસબુક લાઈવ થઈ જાય, અને એવું થાય કે સરકારી કચેરીની જે ચેમ્બર છે ખાલી થઈ જાય.
ડરના માર્યા લોકો ભાગી જાય એવી સ્થિતિનું તેમણે સર્જન કર્યું છે. અને એવા પણ કેટલાક રસ્તા કે જે માત્ર કાગળ પર બન્યા હોય અને તેમના ફેસબુક લાઈવ બન્યા પછી ગોપાલભાઈ નવાઈ લાગશે આપણે, તેમના બન્યા પર આ ફેસબુક લાઈવ થાય અને ત્યાર પછી 2 થી 4 દિવસમાં જે રસ્તા કાગળ પર હતા ત્યાં ડામર ફેરવાઈ પણ ગયો ભાઈ. એટલે એવું સરસ મજાનું કામ એ કરે છે અને તેમને પણ આજે આપણે આપણા ઘરે આમંત્રિત કર્યા છે. તેઓ આજે સાંજે આપણી સાથે લાઈવ થશે. ગોપાલભાઈ આપણી સાથે જોડાયા છે. ગોપાલભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ફરી એકવાર આપ સૌ મિત્રોને હેપી હોલી. મિત્રો, આજે ગોપાલભાઈ આપણી સાથે છે ત્યારે આપણે ખાસ કહેવાનું કે એમની સાથે પણ ચર્ચા થશે. આપણી સાથે પણ આપણે મળતા રહીશું. લાંબુ ચલાવવાનું છે, લાંબુ ખેંચવાનું છે, પણ હા, આપ ક્યારેય બોર નહીં થાવ એની હું ગેરંટી આપું છું. વિરશન ઠાકોર ચાકડા આપણી તરફ જોડાયા છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર છે. ગોપાલ, ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. કરિયરની શરૂઆતની આપણે વાત કરતા હતા. તો મેં કહ્યું કે સોંગ મારા મામા ગાયા હતા અમારું, તો સોંગ રેકોર્ડિંગ કરવા કલાકાર મળે નહીં મને. બરોબર, નવા ગાવા માટે કોઈ કલાકાર ના મળે. ગીત તો તમે લખ્યા હોય, કેમ કે નવા હોય લોકોને વિશ્વાસ ના હોય ને આપણા ઉપર કે શું હશે, કેવું હશે, કેવું લખ્યું નહીં હોય, ચાલશે કે નહીં ચાલે. પણ મારા મામાને મારા ઉપર વિશ્વાસ ખરો કે મારો ભાણો બહુ સરસ જ કામ હશે એનું. તો મામાને ગીત સંભળાયું કે મામા આ રીતનું ગીત છે, આ રીતનું મેં લખ્યું છે. તો મામાને ગમ્યું, ત્યારે પણ આપણે કરી જ નાખ્યા છો. તો પછી બજારમાં ઉપડે એવું છે. હા, બજારમાં. તો આ ટાઈમે સ્ટુડિયો હતા આપણે અમદાવાદમાં ઘણા હતા, પણ અમે એક ગાંધીનગરમાં સ્ટુડિયો હતો, ત્યાં રેકોર્ડિંગ કર્યું હતું. બરોબર. તો અમુક પ્રોબ્લેમ બન્યા છે સ્ટુડિયોમાં, તો ગીત એમના જોડે ડિલીટ થઈ ગયું. ડિલીટ થઈ ગયું, પણ અમે નવા. બરાબર છે, આપણે માર્કેટમાં નવા. અને ગીત નવો કમ્પોઝ, નવો રાગ, નવા શબ્દો. બરોબર. ચોરી થવાની આપણને બીક લાગે. આપણને એમ થાય કે આપણા વર્ષ બીજા કોઈ લઈ લેશે ને પછી પબ્લિશ કરશે તો. હા, એવા ટાઈમે અમારા ભાઈ, આપણો ભાઈ કહેવાય, મોટા ભાઈ દલપત ઠાકોર, ઇન્દ્રોરા ટાઈગર, એમનું ખૂબ ચાલે ફેસબુકમાં. બરોબર. તો એમનો કોન્ટેક્ટ કર્યો મેં કે ભાઈ આ રીતનું અમારે બન્યો છે, કે મારે ગીત ફરીથી રેકોર્ડિંગ કરાવવું છે. પણ કોઈ સ્ટુડિયો મળતું નહીં ને અમે 2 મિલિયન માણસ, મામા ભાણા 2. બરાબર છે. તો દલપતભાઈ ગાડી લઈને આવી ગયા અને તરત કે શું પ્રોબ્લેમ? મેં કીધું આ રીતનો. તો કે જાઓ આ જગ્યાએ ગાડી એમની મોકલી, સ્પેશિયલ અમને જમાડ્યા. હા, દલપતભાઈએ જમાડ્યા. પછી થોડા પૈસાની મદદ બી કરી, કરો ને તમે આ જગ્યાએ ઉપલો. તો ગાડી લઈને એમના જે ભાઈબંધ, એમનું નામ સારું હતું, અત્યારે યાદ નહીં આવતું, પણ એ ભાઈ અમને મૂકવા આવ્યા હતા સ્ટુડિયો ઉપર. અને ખાલી નામ જ દીધું કે ભાઈ અમે દલપતભાઈ અમને મોકલ્યા છે અને સોંગ ગાવાનું છે. હવે કોઈ બી સ્ટુડિયો ઉપર તમે જાઓ નેહલભાઈ, તો કોઈ સ્ટુડિયોમાં તાત્કાલિક ગાવા દે નહીં, કેમ કે એમને તો ઘણા બધા ઓર્ડરો લીધા, ઘણા પેન્ડિંગ કામ પણ હોય. અને બીજું એ પણ હોય કે આપણે નવા હોય એટલે આપણને કદાચ સપોર્ટ ના પણ મળે. ચર્ચા આપણી ચાલુ રહેશે. ચેતન કાકા ઓફિશિયલ જોડાયા છે અને ગોપાલભાઈને અમે સાથે કામ કરીએ છીએ એવું કહે છે. ચેતન કાકા ઓફિશિયલ એટલે નોરતા ગ્રુપ પાટણ. હા, નોરતા ગ્રુપ થી ચેતન કાકા, આપને નવાઈ લાગશે કે જ્યારે મારી યુટ્યુબ ચેનલની શરૂઆત હતી અને કોમેડી ચેનલ તરીકે જો વાત કરવામાં આવે ને, તો ચેતન કાકાએ બહુ સપોર્ટ કરેલો. એમની ટીમના બધા જ કલાકારોનું અમે 2 કે 3 ખાટલા ઢાળીને સાથે શૂટ કરેલું. અને એક જે મેમ્બર હતા ને એમના અમે એ રીતે ઇન્ટરવ્યુ કરેલા. ઇન્ટરવ્યુ મજબૂત હતો, પણ ઇન્ટરવ્યુથી મજબૂતી પણ વધારે થયું કે પાટણના આવા સારા મિત્રો છે એ મળ્યા છે. વિષ્ણુ જસોનો અમારા મિત્ર છે, વિષ્ણુ ઠાકોર, એમણે મને એમનો કોન્ટેક્ટ કરાયેલો, એટલે એ પણ મને યાદ છે. ચેતન કાકા ઓફિશિયલ થી લખે છે કે રોહિતનું સોંગ કર્યું હતું, ખબર છે, બરાબર છે, કર્યું હતું એ કદાચ એમના રોહિતભાઈ જોડે ભેટો જ મેં કરાયો હતો. બરોબર. તો એ સોંગ બી સરસ હતું. હશે ઘડિયાળ તમારી ને સમય અમારો, રોહિતભાઈનું. અને બરદેવસિંહ આપણે લખ્યું હતું સોંગ, અમે જોડે બેસીને જ લખ્યું હતું બરદેવસિંહ બેને. મિત્રો, ઘડિયાળ તમારી અને સમય અમારો, ને આ બાબત એટલા માટે આપણે યાદ રાખવાની જરૂર છે કારણ કે ઘણી વાર એવું થાય છે કે સમય બદલાય છે અને માણસને ભૂલી જાય છે, પરંતુ સમય ગમે ત્યારે ગમે તેનો બદલાતો હોય છે. એ જો આપણે યાદ રાખીએ ને તો પછી ઘણા બધા પ્રોબ્લેમ છે તેનો ઉકેલ આવી જતો હોય છે. ચેતન કાકા, આપ અમારી સાથે જોડાયા છો, આપનો ખૂબ ખૂબ આભાર. અચ્છા, આ આપણે વાત કરતા હતા સ્ટ્રગલ પીરિયડની. તો દલપતભાઈનું નામ દીધું આપણા MS રેકોર્ડિંગ સ્ટુડિયો, ગાંધીનગર સરગાસણ ગામમાં, ચોકડી ઉપર જ છે. તો ત્યાં ગયા અને મયુરભાઈને આ રીતની મેં વાત કરી. તો દલપતભાઈ આવ્યા નતા, જો કે અંગાત એમના મિત્રને મોકલેલા, ના કીધું મૂકવા, પણ મેં ફોનમાં કરાવ્યું, વાત કરી, તો કે ચલો ગાવા આવ્યો. ફોન પર વાત થઈ ગયેલી અને તરત ગાવા મોકલી દીધા. અને ગઈને બહાર આવ્યા,
એમને મહેશભાઈ પોતે કીધું કે શું સિંગલ વાયા છો કે અડધા કલાકમાં ગીત ગાઈ નાખ્યું અથવા રીટેક લઈને કે આપણે થાકી જઈએ એ ગાયું તું કોણે? અર્જુનસિંહ ચૌહાણ મારા મામા પોતાના મામાએ ગાયું તું. હા. ભાણાએ લખેલું અને મામાએ ગાયેલું આ પણ એક રેકોર્ડ કહેવાય. એ ગીત વિજય ઠાકોર આપણી સાથે જોડાયા છે ને તેઓ આપણે કહે છે કે હાય ગોપાલજી ઠાકોર, કેમ છો? અમારા શાળા જ છે વિજયજી. તો એ આપણી સાથે જોડાયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. આપ પણ યુટ્યુબ લાઈવમાં અમારી સાથે જોડાયા છો ને આજે અમને એ તક મળી છે કે ગોપાલ છે તે અમારી સાથે છે અને ગોપાલના આપ ચાહકો છો એ પણ એ બાબત પરથી પુરવાર થાય છે કે આપ અત્યારે ગોપાલ સાથેના આ લાઈવમાં જોડાયા છો. ધર્મેન્દ્ર ઝાલાની વાત કરીએ તો તેઓ મહેમદાવાદ પાસેના એક ગામથી છે અને જ્યારે પણ નોર્મલી લાઈવ થતા હોય ત્યારે તેઓ આપણી સાથે સંપર્કમાં આવતા હોય છે. મેં એમને પણ કહ્યું છે કે ઇન કેસ જ્યારે પણ જો મહેમદાવાદ આવવાનું થશે તો એમના ઘરે અચૂક આપણે મુલાકાત લઈશું. રણજીત ઠાકોર આપણી સાથે જોડાયા છે. રણજીત જે પણ છે લગભગ હું માનું છું આપના મિત્રો વધારે હશે કારણ કે બધાને તો હું કદાચ નહીં ઓળખતો હોઉં. ગોપાલભાઈ તમારો નંબર આપજો. હું ખેરાલુથી છું અને હું પણ એક ગીતકાર છું એવું રણજીત ઠાકોર તેઓ બોલી રહ્યા છે. તો ચોક્કસથી આપને પણ એમનો જે નંબર છે તે મળી જશે. તો એ રીતના મારા મામાએ સોંગ ગાયું હતું. પછી અમારે ચેનલ આ ખબર નહીં કે ક્યાં મૂકવું એ ખબર નહીં. ગીત એકવાર લોન્ચ થઈ જાય મિત્રો. જો અહીંયા વાત એ છે કે ધારો કે ગીત લોન્ચ કર્યું પણ પછી હવે લોકો સુધી પહોંચવા માટે કઈ ચેનલમાં મૂકીશું, કઈ યુટ્યુબમાં મૂકીશું? તો હું ઘણી સારી સારી કંપનીઓ જવું ગીત લઈને જાઉં કે અમારું સોંગ છે સાંભળો અને અમને તો બહુ ગમતું હતું. તો કે ગીત સારું છે એમ તો કહેતા હતા ગીત સારું પણ કે બહુ હિટ નહીં. એક વાત છે આવું મને ચોખ્ખું કીધું. હું જાહેરમાં જ કહું છું મને કોઈ શરમ રાખવી નહીં. તો કઈ વાંધો નહીં. પછી ચાર્જ માગવા લાગ્યા અમુક કે ચાર્જ થશે મૂકવાનું. એ સમયે મામા પાણા મેં ના કીધું બેવની પોઝિશન નોર્મલ હતી. હવે અત્યારે આપણે ચાર્જ આપી શકીએ એવી સ્થિતિમાં નહોતા. તો પછી આપણા પંકજ વાઘેલા સ્ટુડિયોના માલિક આપણે એમના રાત્રે 1:30 વાગે મેં ફોન કર્યો. બધા ફરતા ફરતા કંપનીઓમાં અને પંકજભાઈ આ રીતની વાત છે ને આ રીતનું કરવું છે કે આવી જાઓ હું મૂકી દઈશ. તો જ્યાં પંકજભાઈ મળ્યા. પંકજભાઈ કે આવો ને બેસો. બહુ સેવા કરી બહુ સરસ. અને અમારું સોંગનું રાત્રે પોસ્ટર તૈયાર કરી દીધું અને બીજા દિવસે સોંગ મૂકી પણ રિલીઝ થઈ ગઈ. અને એનો સપોર્ટ આજે સમાજના માણસનો કોઈ બી રીતનો સપોર્ટ વાઘેલા સ્ટુડિયો જે છે ને એ નવા કલાકારો નવા ગીતકારો આપે બહુ સરસ તક આપે બહુ સરસ હેલ્પ કરે અમારા પંકજભાઈ વાઘેલા. તો પંકજભાઈ ક્યારે પણ આ જુઓ તો તમને કદાચ ભૂલી ના આપીએ અમે તમારા પહેલા સોંગ પંકજભાઈ જોતા પણ હશે ને કદાચ જો અત્યારે લાઈવમાં આપણી સાથે ના હોય તો એ પછી પણ આ જે લિંક છે અમે પણ તમને મોકલીશું અને તે સમયે પણ આપ જોશો. અને એ સોંગ આપણે કર્યું ને તો એ સોંગના ટ્રેક ઉપર એમને બીજું સોંગ મને લખવાનું કીધું દિલની પતંગ આકાશે ઉડી છે. એ પબ્લિકને બહુ ગમેલું. બહુ સરસ ચાલ્યું હતું એ ગીત. પછી એના પછી બી ત્રીજું સોંગ મને આપ્યું એ સોંગનું નામ હતું પહેલી નજરમાં ઘાયલ કરી ગઈ. એ પણ બહુ ચાલ્યું હતું પબ્લિકને બહુ ગમેલું. એટલે આમ આપણે કહેવાય ને કે એક પછી એક જે ગીતની શરૂઆત થઈ છે પણ જે શરૂઆતનો તબક્કો હોય એ કોઈ પણ ક્ષેત્ર હોય એ સિંગર હોય એ ગીતકાર હોય પરંતુ એના માટે સ્ટ્રગલનો એ પીરિયડ રહેતો હોય છે. રાઠવા સુમિત આપણી સાથે જોડાય છે. નેલભાઈ હેપી હોલી, જય જોહાર. હેપી હોલી અને જય જોહાર આપને પણ. છોટે વિક્રમ ઠાકોર આપણી સાથે નાંદોલથી જોડાયા છે. ગોપાલ ઠાકોર આપનું સોંગ રેકોર્ડિંગ પૂરું કરો. છોટે વિક્રમ ઠાકોર હું કદાચ ટચમાં નથી પણ આપના ટચમાં હશે. મારા મોટા ભાઈ જ કહી શકાય. મારા માસીના દીકરા જ છે વિક્રમભાઈ અને બહુ સારા સિંગર છે. એમને મને ઘણા સમયથી સોંગ લખવાનું કીધું હતું પણ એમને ટાઈમ નહોતો મળતો કાં તો મને ટાઈમ નહોતો મળતો એના લીધે અટકી રહ્યું છે. તો પણ વહેલી તકે થઈ જશે. ધવલ આપણી સાથે જોડાય છે. ધવલ વાલિયામપુરાથી. ધવલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તાવિયા ડિજિટલ હેપી હોલી કહે છે. આપને પણ હેપી હોલી તાવિયા ડિજિટલ. ધવલ કહે છે હા ગોપાલજી ઠાકોર. તો હવે આપણે આશા રાખીએ છીએ કે જે તમારા બે વચ્ચેના જે ગીતની લાઈનઅપ ક્યાંક અટકી છે એ ફરી એકવાર આગળ વધે. વિહત ડિજિટલ આપણી સાથે જોડાયા છે. જય વિહતમાં. બિલકુલ જય વિહતમાં આપને પણ અને આપ તમામ દર્શક મિત્રોને હેપી હોલી. હેપી હોલી. અચ્છા એક બાબત મારે એ જાણવી છે કે જ્યારે ઘણીવાર ગીતકારને એવું હોય કે એનો ચોક્કસ મૂડ હોય 24 કલાકની અંદર ક્યારે લખે તો આમ જલ્દી સ્ફૂરે કે દિમાગમાં આવે
આમ તો સબ્જેક્ટ તો દિવસે કોઈ બી ટાઈમે સબ્જેક્ટ પહેલા લઈ લેવાનો આવે સોંગનો. શેના ઉપર લખવું છે? હા, શેના ઉપર. અને પછી ખાસ ટાઈમ તો મારા ઘર ને બધી રીતના હું જોવા જાઉં ને તો મને રાત્રે લખવાનું વધારે ગમે, કેમ કે બધું સાયલેન્ટ હોય, એ માહોલ મળી રહે, વિચાર આવે. એટલે હું રાત્રે જ મારું લખવાનું કામ કરું. અચ્છા, એવું થાય કે તમને ઘણીવાર એમ થાય કે જો જ્યારે આપણે ગીતની વાત કરીએ ને ગોપાલ, તો કેટલાક ગીત એવા હોય કે જે સેડ સોંગ હોય, કેટલાક લવ સોંગ હોય, ભક્તિ માટે પણ જુદા જુદા ગીત રચાતા હોય, અને બેવફા સોંગ, બરાબર, આમ જુદી જુદી કેટેગરી છે અને બધા પાછા દરેકના જુદા જુદા વર્ગ છે જે જુએ પણ છે, બરાબર. એટલે આપણે એમ ના કહેવાય કે આ વધારે ચાલે છે, બધા જ ચાલે છે, બરાબર. એટલે કે લોકોની ચોઈસ કઈ છે એ પ્રમાણે તમે લખતા હોવ છો. તમે વધારે ખાસ કરીને કયા સોંગ લખો? મને તો હું તો ઓલરેડી બધા સોંગ લખવા માંગુ છું, બરોબર, અને લખ્યા પણ છે, પણ શું આમાં પાર્ટી જે આપણને કે આ મૂડમાં લખવું છે તો આપણે લખીએ, બરાબર છે. એની શું ડિમાન્ડ છે? કારણ કે પેમેન્ટ આપણને એ આપે છે, અને બીજું કે કયા ગ્રાહકને શું ગમશે એને ધ્યાન છે. જસવંત ડામોર આપણી સાથે જોડાઈ ગયા છે. હાય નેહલભાઈ કે છે. જસવંતભાઈ હાય, સ્વાગત છે આપનું નેહલની નજરે યુટ્યુબમાં. અને અમને આનંદ છે કે આ રીતે ઘણીવાર જ્યારે સરપ્રાઇઝિંગલી પણ અમે લાઈવ થતા હોવ છો અને આપ નિહાળો છો તેનો આનંદ પણ છે. અત્યારે એક સાથે 19 લોકો છે તે નિહાળી રહ્યા છે. 14 લોકોની જુદી જુદી કોમેન્ટ્સ પણ આવી છે. આપ બધાને હેપી હોલી. આપ બધાને ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વિરસન ઠાકોર ફરી એકવાર ફૂલ સપોર્ટ છે એમ કહે છે. મિત્રો, આપનો સપોર્ટ જરૂરી પણ છે, અને હા, અમારા તરફથી પણ આપને એટલો જ સપોર્ટ છે. પણ એક બાબતની આપણે ખાસ કાળજી રાખવાની જરૂર છે કે જ્યારે પણ કોઈ કલાકારની વાત કરીએ તો કલાકાર છે અને આખરે આપના ગુરુ બળદેવસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે. એ ગુરુ કે જે કહેવાય ને કે આજે આખું એ ગુજરાતની 6.5 કરોડની જનતા રમર ભમર જેમણે કરી છે એવા આપણી સાથે જોડાઈ ગયા છે. તાજેતરમાં 4 દિવસ પહેલા જ હજી મારે બળદેવસિંહ સાથે ફોન પર વાત થઈ છે. બળદેવસિંહ, આ બાબતને હજી તમે મને જવાબ નથી આપ્યો, અને મેં કહ્યું છે કે મારે હવે રમર ભમર સોંગ જેમણે ગાયું છે બેચરનો ઇન્ટરવ્યુ કરવો છે. મેં આપને વાત કરી છે, પણ આપે હજી જવાબ નથી આપ્યો. અને એમનું અત્યારે કદાચ શૂટિંગ ચાલે છે. ભવાડો કે લવનો ભવાડો, બરાબર. તો લવનો ભવાડો ક્યાં શૂટિંગ થાય છે એ પણ કહો, અને જો એમને એ અનુકૂળ હોય તો અમે લવનો ભવાડો જ્યાં ચાલતો હોય ત્યાં જતા રહીએ અને ત્યાં અમે બેચરનો ઇન્ટરવ્યુ, એક મજબૂત ઇન્ટરવ્યુ કરીએ, કારણ કે એ પણ અમારી ઈચ્છા છે. મને તો ઈચ્છા ખરી જ, પણ મારા દર્શકોને એનાથી વધારે, કારણ કે વારંવાર જ્યારે કોઈ વિડીયો મૂકું છું ત્યારે સૌથી પહેલા આ કોમેન્ટ આવતી હોય છે કે નેહલભાઈ, હજી તમે બેચર ઠાકોરનું ઇન્ટરવ્યુ નથી કર્યું, તો તમે ક્યારે આ ઇન્ટરવ્યુ આપશો, તમે ક્યારે એ લાઇનઅપ કરી આપો છો, તેની અમે રાહ જોઈએ છે. હર્ષદીપને પણ આપણે વાત કરી છે, હર્ષદ અને દીપક ઠાકોરને. હવે આશા રાખીએ કે તેઓ ક્યારે એ લાઇનઅપ કરી આપે છે. ધર્મેન્દ્ર કહે છે, પિતા ના થાય પ્રેત બની પ્રેમ કરશું ભાગ 2 માં મેં લખેલું છે. સરસ ગીત છે, મેં સાંભળ્યું. મને ખ્યાલ નથી, પરંતુ કદાચ ગોપાલ એ બાબત જાણે છે. મહેશ ભોયણી, હા ભાઈ, એવું લખે છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહેશ ભોયણી. આ ભોયણી પણ કદાચ એમના ગામનું નામ હશે, મહેશ ઠાકોર હશે. અને ભોયણી જે બાજુ મારા નામનો જેમ ગોપાલ ઠાકોર બાપુ નગર લખો છો એવી રીતે, એટલે ભોયણી છે. મારા ખ્યાલે, મને ખ્યાલ છે મહેસાણા બાજુ જઈએ તો ક્યાંક એ ગામ આવતું હશે, અને ત્યાંના તેઓ હશે. 21 લોકો અત્યારે આપણી સાથે સીધા જોડાયા છે. કાજલ ઠાકોર આપણી સાથે જોડાયા છે. કાજલ, હાય, અને આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નીતા બારિયા આપણી સાથે જોડાયા છે. નીતા બારિયા, નીતાજી, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે, અને આનંદ છે કે આપ નેહલની નજરે, આપની નજર થકી નેહલની નજરે યુટ્યુબ ચેનલ અને જુદા જુદા વિષય પરના વિડીયોઝ છે એ આપ નિહાળો છો. ભૂદેવ એસ જે આપણી સાથે જોડાયા છે. કેમ છો નેહલભાઈ? બિલકુલ મજામાં. મહેશ ભોયણી કહે છે કે રબારી છું. બિલકુલ મહેશ, રબારી અને ભોયણી કદાચ તમારું ગામનું નામ છે. મને એક બાબત ખ્યાલ છે કે રબારી સમાજમાં પણ એવું છે કે જ્યારે, અને ઉત્તર ગુજરાતમાં મોટે ભાગે જે એમની ગામનું નામ છે એ અટકની જેમ ગામનું નામ લેતા હોય છે. અને ખૂબ આનંદ છે. રબારી સમાજના કેટલાક ઇન્ટરવ્યુઝ લીધા પણ છે, હજુ પણ કેટલાક બાકી છે. એકવાર અનુકૂળતા થાય એટલે ટેમ્પલ સ્ટુડિયો પણ જવું છે, કારણ કે ત્યાં પણ ઘણા બધા ઇન્ટરવ્યુઝ બાકી છે. તો તે પણ રાજન રાયકા, ધવલ મોટણ ઘણા બધા લેવાના છે અને આપણે કરીશું. સાચી વાત છે નેહલભાઈ, બેચર ઠાકોરનું ઇન્ટરવ્યુ બાકી છે, તો અમને પણ એ દુઃખ છે.
હવે ખબર નહીં બહુચર મારે પ્રાર્થના કરીએ કે બેચરનો ભેટો કરાવી દે, સાચી વાત. બરાબર, કારણ કે બેચર તો અત્યારે બિઝી છે, પણ હવે આપણે જોવાનું રહ્યું કે ક્યારે એ ઇન્ટરવ્યુની ગોઠવણ થાય છે, તો આપણે બહુચરમાંને અપીલ કરીશું. આજે તો રજા રાખો નેહલભાઈ ધર્મેન્દ્ર ઝાલા. આજે રજા છે એટલા માટે આજે આપણે ગોપાલને બોલાવ્યો છે કે જેથી આપના સંપર્કમાં રહી શકીએ. પ્રકાશ 50-50 આપણી સાથે જોડાયા છે અને હાઈ કરે છે. હાઈ પ્રકાશ, આપનું સ્વાગત છે. ગોપાલ પણ હાઈ કરે છે. પ્રતિક પંચાલનું એકવાર ફરીથી ભૂદેવ એસજે. પ્રતિક પંચાલ એટલો સરસ ડાયો છોકરો, મને ખ્યાલ નહીં, કદાચ આપને ધ્યાનમાં હશે. જે મણિરાજ બારોટ છે એનું આધુનિક અવતાર કહીએ ને, કારણ કે 100% મણિરાજ આખો એમના શરીરમાં ઉતર્યો છે એવું આપણે કહી શકાય. એના જ જેવું એ સરસ ગાય, એનું ડ્રેસિંગ પણ એવું, એની હેરસ્ટાઇલ પણ એવી, એના બધા જ ડાન્સ, બધા જ સ્ટેપ એ કરે અને સ્ટેજ ઉપર જ્યારે એ ગાય, એના ટિકટોક વિડીયોઝ પણ એટલા છે, એના એટલા જ બધા ફોલોવર્સ છે. એમનો આપણે ઇન્ટરવ્યુ આ જગ્યાએ લીધો હતો, આપણે જેમ અહીં બેઠા છે આ પોઝિશનમાં એમનો ઇન્ટરવ્યુ લીધો હતો, અને એ ઇન્ટરવ્યુ લગભગ અત્યારે 1.5 મહિનો થયો હશે, 7,000થી વધુ લોકોએ જોયો છે. તો પ્રતિક પંચાલ પણ એટલા જ, અને સૌથી વિશેષ બાબત એ છે કે ખૂબ મોટી સેલિબ્રિટી હોવા છતાં પણ એટલા જ, જેમ તમે છો એવી જ રીતે એકદમ સાદગીપૂર્ણ. આજે પણ કોઈ પણ એમને વોટ્સઅપ કરવામાં આવે, મેસેજ કરવામાં આવે કે ફોન કરવામાં આવે, એનો જેવા એ એમની અનુકૂળતા થાય એટલે એનો રિપ્લાય તરત આવી જાય. તો એ માણસની સાદગી છે, અને મેં એમને ત્યાં સુધી કહ્યું છે ચેલેન્જ સાથે કે ટૂંક સમયમાં ગુજરાતના આપ એક હીરો હશો. હીરો તરીકે કહેવાય ને, એ બધી જ ઇંગ્લિશ મીડિયમમાં ગ્રેજ્યુએશન સુધીનો તેમનો અભ્યાસ છે, બરાબર છે, સારામાં સારું. HL કોલેજમાં તેઓ ભણ્યા છે, પણ આજે પણ જો વાત કરવા, શહેરમાં રહે છે, સાધારણ પરિવાર છે, પણ સૌથી વિશેષ બાબત એ છે કે સહેજ પણ અભિમાન તેમનામાં નથી, અને આજ કદાચ એ બાબત તેમને હીરો બનાવશે. ગોપાલભાઈ, તમે લખેલું એક બેવફા સોંગ સંભળાવો. કલ્પેશ ઠાકોરની ફરમાઈશ આવી છે આપના માટે. બેવફા સોંગ તમારું લખેલું. મારું લખેલું બહુ સારું ચાલેલું છે, 1 મિલિયન પહોંચવા આવ્યું, તો 2-4 લાઈન એની રહી. કરી પ્રીતમાં બેવફાઈ ખુશ તું રહેજે રે, જાહવિદા તને હસતા મુખે રે. કરી પ્રીતમાં બેવફાઈ ખુશ તું રહેજે રે, જાહવિદા તને હસતા મુખે રે. શું ભૂલ હતી દી કુમારી રે, તને શેનો પડ્યો તો વાંધો રે. શું ભૂલ હતી દી કુમારી રે, તને શેનો પડ્યો તો વાંધો રે. પડ્યો તો ના કર કોઈ વિચાર દી કુમારી પ્રીતનો રે, છોડી દીધો મને મજધાર મધ દરિયા મારે. કરી પ્રીતમાં બેવફાઈ ખુશ તું રહેજે રે, જાહવિદા તને હસતા મુખે રે. વાહ! અને મિત્રને પણ આનંદ થયો હશે કે આ ગીત તમે ગાયો. મને પણ આ લિરિક્સ છે તે ખૂબ ગમ્યા. એક એક શબ્દ છે તેનું વજન પડતું હતું. ક્યાંક પ્રેમિકા ભલે કોઈ કારણસર એ તરછોડીને જાય છે, પણ તેમ છતાંય કોઈ એવા શીખવા નથી, એવી કોઈ કમ્પ્લેન નથી. જાય છે તો પણ આનંદ સાથે જા, એ ભાવ અહીંયા જોવા મળ્યો. અચ્છા, એક બાબત મારે જાણવી છે, આ દીકુ આવ્યું એટલે આમાં પણ ક્યાંક બેચરે ગાયેલું છે, કેવું છે? ના, આ દીકુ શબ્દ ચાલતો હતો બજારમાં ચાલતો હતો. આપણે એવું નહીં, બેચરભાઈ બહુ એટલા માટે, કારણ કે મેં લગભગ એવું ઓબ્ઝર્વ કર્યું છે કે જો જાનું હોય તો આપણો જીગો હોય, બરાબર છે. અને એવી જ રીતે જો દીકુ શબ્દ આવે તો એ બેચરને સૌથી વધારે, અથવા તો એવું પણ હોય કે દર્શકોને પણ ક્યાંક થાય કે દીકુ છે તો બેચરમાં ફિટ બેસે છે. ભરત ઠાકોર, જીતુ ઠાકોર, ચરોતર કિંગ નું ઇન્ટરવ્યુ લેવું હોય તો કહેજો, એવું પણ એક ધર્મેન્દ્ર ઝાલા કહે છે. ધર્મેન્દ્રભાઈ, આ બધાના ઇન્ટરવ્યુ તો લેવા છે, પણ સૌથી પહેલા તમારું ઇન્ટરવ્યુ લેવું છે. સૌથી પહેલા તમારું ઇન્ટરવ્યુ લેવું છે, કારણ કે હું એટલું જાણું છું કે જો તમારું ઇન્ટરવ્યુ લઈશ તો પછી બીજા બધા જ ઇન્ટરવ્યુ છે મારા માટે સૌથી સરળ થઈ જશે. પણ મહેમદાવાદ આવું એટલી વાર, થોડીક અત્યારે મારે ફાઇનાન્શિયલ પોઝિશન બહુ સારી નથી, એટલે હું ટુરિંગને એવું ખાસ કરતો નથી, પણ થોડુંક બીજા કોઈ સોર્સમાંથી જો આવકનું એ થશે ને તો તમારું ઇન્ટરવ્યુ ગોઠવીશું, એ પાક્કું મારા ધ્યાનમાં પણ છે. અને આમે મેહુલદાન ગઢવી છે મહેમદાવાદ, એમના માટે પણ મારે આવવાનો એક પ્લાન છે, તો ત્યાં આવીશ તો પણ થશે.
અને મેહુલદાનને મેં અહીંયા પણ બોલાયા છે. જે કદાચ અમદાવાદ આવે તો એવી રીતે તમે પણ સાથે આવી શકો. મોસ્ટ વેલકમ. આવીશ પણ ખરો ને તમારા ઘરે બાજરીના રોટલા અને કાઠિયાવાડી જમવા માટે પણ ખાસ તમારે આવીશ. હું અત્યારથી તમને સામેથી બુક કરાવી દઉં છું, કારણ કે મને ખબર છે કે મોજ કદાચ તમારા ત્યાં સૌથી વધારે આવશે. પ્રકાશ ફરી એકવાર આપણી સાથે જોડાયા છે. ધર્મેન્દ્ર કહે છે કે 100% આવજો. 100% અમે આવીશું જ. ગોપાલ, એક બાબત મારે એ જાણવી છે કે જ્યારે ગીત લખવાની બાબત આવે ને ત્યારે ઘણીવાર એવું થાય કે પ્રોડ્યુસરની શું ડિમાન્ડ હોય, અથવા તો તમને ખાસ શું ધ્યાનમાં આવે કે આવું લખીશું તો ચાલશે? મને તો ખાસ કરીને જો આપણું મેરેજ થઈ ગયા છે પણ એટલી ઓડિયન્સને ખાસ કરીને તો સેડ સોંગ જ ગમતા હોય, બે વફાના જ નોનસ્ટોપ. બરાબર. ધર્મેન્દ્ર ઝાલા કહે છે કે તમારો નંબર મોકલી શકો. તમારો જો નંબર તમે શેર કરી શકતા હો તો નંબર આપી દો. મારો નંબર છે 9870058150. ફરી એકવાર 9870058150. 9870058150. આ જે નંબર છે એ ગોપાલભાઈનો છે. આપ ગોપાલભાઈનો સંપર્ક કરી શકો છો. ગોપાલભાઈ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં છે અને તેઓ હંમેશા ગોપાલ ઠાકોર બાપુનગર એ રીતે લખાવે છે. તેમના ફેસબુક આઈડીની પણ જો વાત કરીએ તો પણ એ જ રીતે ગોપાલ ઠાકોર બાપુનગરથી છે. અને કદાચ જો મારો નંબર માગતા હો તો મારો નંબર પણ હું આપને કહી દઉં. મારો નંબર છે નેહલ મોદી 9925025932. ફરી એકવાર મારો નંબર બોલું છું 9925025932. દૂરદર્શનમાં હોવાને કારણે ખાસ આ એક આદત પડી ગઈ છે કે આજે કોમ્યુનિકેશન કરીએ તો એકના એક નંબર ભલે એક હોય પણ બે વાર બોલીએ કે જેથી સામેની વ્યક્તિને એ સ્પષ્ટ, કદાચ પહેલી વારમાં એક બે આંકડા જો ભૂલાઈ ગયા હોય તો બીજી વાર જ્યારે બોલીએ તો એ ક્લિયર પણ થઈ જાય. અને એટલા માટે 5 આંકડા બોલ્યા પછી સહેજ ગેપ મૂકીએ છે કે જેથી એને પહેલા 5 આંકડા યાદ રહી જાય અને ત્યાર પછીના 5 આંકડા યાદ રહી જાય. અચ્છા ગોપાલ, આપણે વાત કરીએ, આપ મેરિડ છો, બરાબર છો? તમે ક્યારે ગાવા જાઓ? પેલા નાનો હતો ત્યારે ગાતો હતો, જતા હતા? હા. ગરબા હોય અમારા ચાલીમાં હોય, ચાલીમાં રહું છું હું. અને પ્લસ ગામડે હોય મારા ગામમાં પોતાના. મારું ગામ મગોડી થાય. ગામ કયું? મગોડી. દેગામ. મગોડી દેગામ પાસે, બરાબર છે. દેગામ થી પણ જવાય, મોટા ચિલોડાથી પણ જવાય, ડભોડાથી જવાય. ડભોડાથી જવાય, મેં જોયું છે, બરાબર છે. ત્યાં ટ્રેનિંગ આપેલી છે એટલે એ ગામ છે મારા ધ્યાનમાં છે. ત્યાં સખી મંડળની બહેનોની તાલીમ હતી, જે એ લોકો દર મંથલી 50-50 રૂપિયા ઉઘરાવીને જે બચત મંડળની જે એક્ટિવિટી હોય એના માટે મગોડી ગામ ગયો હતો, એટલે એ બાબત ધ્યાનમાં છે. મિસ્ટર RM ઓફિશિયલ મારા કોઈના છોકરા થાય છે ગોપાલભાઈ, એવું કહે છે. કોણ છે ભાઈ RM ઓફિશિયલ? તમારા ફોઈના છોકરા. તમારું નામ શું એ જરા લખો એટલે ખ્યાલ આવે, અને તમે કયા ગામના છો એ લખો, કારણ કે મિસ્ટર RM ઓફિશિયલ એ તમારું ચેનલનું નામ છે, પણ તમારું નામ અને તમારું ગામનું નામ લખો એટલે ક્લિયર થઈ જાય કે એ ફોઈના છોકરા કોણ છે અને મામાના છોકરા કોણ છે. તમારું નામ લખો, આપણે રાહ જોઈએ. કયું ડભોડા? તો આ ડભોડા જે દહેગામ પાસે આવ્યું એ ડભોડા. રાહુલ માધવગઢથી જોડાયા છે. રાહુલ, ખૂબ ખૂબ સ્વાગત. આ RM ઓફિશિયલ છે, મારા મામાના છોકરા, બરાબર? એટલે એમણે કહ્યું છે કે મારા કોઈના છોકરા થાય, એટલે હવે ખ્યાલ આવી ગયો. તો તમે એમને કંઈક મેસેજ આપવા માંગતા હો તો? રાહુલ, કેમ છે ભાઈ? મજામાં? હેપી હોલી. અને મામા બધાને યાદ આપજો, બરોબર? બીજું તો મામા, આપણે કહેવાય ને કે મામા ફોઈના દીકરાનો કદાચ મેળાપ અત્યારે જો થયો હોય તો એ માટેનું જે નિમિત્ત છે એ નેહલની નજરેનું આ યુટ્યુબ ચેનલ છે તે બન્યું છે. અચ્છા, અત્યારના જે સિંગર્સની વાત કરીએ, બરાબર છે, એમાં જો વાત કરવામાં આવે તો મારે એ જાણવું છે કે બધા જ સિંગર સારા હોય, બધા જ સારું ગાતા હોય. તમારા ફેવરેટ કોણ? મારા ફેવરેટ, જો હું નાનો હતો પહેલી તો વાત, સૌથી પહેલા હજી બહુ મોટા નથી. હા, નાનો એટલે બાળકની રીતના વાત સાચી, બરાબર છે. બહુ નાનો હતો ત્યારે અમે અમારા પ્રવીણભાઈ, બરોબર, એ 2-3 બીજા મિત્રો હોય. તો અત્યારે તમારી ઉંમર કેટલી? અત્યારે મારી હશે 29. નથી લાગતી, 18 લાગે ને એવું. આપણને એમ થાય કે પેલું 12મા ધોરણ પછી કોલેજના પહેલા વર્ષનો હોય, પહેલો દિવસ હોય અને કોલેજમાં જે એન્ટ્રી હોય ને એવું લાગે છે. એટલે લગભગ 10 થી 12 વર્ષ નાનો લાગે છે ગોપાલ. ગોપાલ, બાળકો પણ છે? ના, બાળકો વાર લાગશે. હવે બાળકો હવે તો મેં આ પ્રવીણભાઈ રાઠોડ, હિતેશ,
2-3 મિત્રોના નામ યાદ છે પણ બીજા 4-5 જણા હતા. તો એક કેસેટ આવેલી અમે નાના હતા પણ એ સિંગરનું નામ મને યાદ છે ધવલ જોશી. ધવલ જોશી 12 કલાકાર. બરોબર. તો એમાં સોંગ આવ્યું હતું કોયલ બોલે રે. તો અમારા પ્રવીણસિંહ રાઠોડ મારા એ લોકો વગાડ અને હું ગાઉં અને એવી પેનલ બનેલી કે રોજ વગાડવાનું ગઈએ અને એ રીતનું અમારું ચાલતું હતું ગાવાનું. પછી વિક્રમભાઈનું આલ્બમ આવ્યું હતું એક. અન્ય એક કલાકાર આપણી સાથે જોડાયા છે, માફ કરશો, વિક્રમ ઠાકોર લખે છે, વિક્રમભાઈ કોઈ છે અને હું પણ એક સિંગર છું, મારે પણ ત્યાં આવવું છે. વિક્રમભાઈ, આપ કયા ગામથી છો અને તમારા સોંગ કે એની પણ થોડી વાત કરશો? અને હમણાં હજુ 1-2 દિવસ ફ્રી છું, અમદાવાદ છું, તો આવું હોય તો આવી જાઓ, ભલે તમારા ગીત ઓછા હોય કે વધારે હોય. અત્યારે હું ફ્રી છું તો તમારો ઇન્ટરવ્યુ લઈ લઈશ. બરાબર, ચાલો. તો એ જે મેં ના કીધું કે નામે વગાડીને એવું બધું કરતા હતા તો એવામાં વિક્રમભાઈની એક કેસેટ આવેલી સાજણ હાલી પરદેશ. સાજણ હાલી પરદેશ. તો એમાં એક સોંગ હતું રજવાડી છીએ અમે મોન ભેર રહીએ. એ સમયે ઠાકોર સમાજનું કદાચ કહી શકાય પહેલું સોંગ છે. ઠાકોર સમાજ માટે અમારા માટે તો પહેલું સોંગ છે. સારું, અમને બહુ, મને પોતાને બહુ ગમતું. તો હું નાનો, તમારે ચાલમાં ગરબા થાય. નાનો એટલે કેટલો નાનો? નાનો એટલે લગભગ 8-9 વર્ષ તો હશે. 8 નહીં, હા એટલા જ હશે. તો નાનો હતો. અમારા દેવ દિવાળીના અમારે ચાલ વીરાવગરની ચાલ છે અમારા, તો એમાં અમારા ગરબા થાય દેવ દિવાળીના દિવસે. હરદેવ દિવસે તો ગરબા હોય ને તો બધા ગાતા હોય, તો કલાકાર બોલાવે એવું હોય ને. તો એક દિવસ હું ગાતો તે તો બધાને ખબર જ, થોડી ઘણી તો બધાને ખબર જ કે ગોપાલ ગાને પેલું ગીત, ગાને કે પેલું ગીત. ચાલો હું તો માઇક પકડી લીધું. હવે સ્કેલ શું છે, આ શું છે, કંઈ ખબર પડે નહીં. પણ માતાજીની દયાથી જે પણ ગાયો હતો ને, જે ગાવાવાળા હતા, ઓડિયન્સ હતું, બધું ખુશ થઈ ગયું. અને અચ્છા, તમને હજી એ ગીત યાદ છે? હા, યાદ છે. હા, તો 2 લાઈન થઈ જાય. એ તો વિક્રમભાઈનું ગીત હતું. વિક્રમભાઈનું ગીત પણ તમે ગાઓ અને વિક્રમભાઈની એ રીતે આપણે કહીએ ને કે આપણે એમને યાદ કરીએ છીએ કે જો તમારા ચાહકો ક્યાં ક્યાં પડ્યા છે. વિક્રમભાઈ આપણે સુપરસ્ટારો. રજવાડી સૈયે અમે મોલ ભેર રહીએ, રજવાડી સૈયે અમે મોલ ભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. આ રીતનું મસ્ત સરસ મજાનું સોંગ હતું. પબ્લિકે બહુ વખાણ હતું મારા અવાજમાં પણ. તમે ગાયું પણ એટલું જ સારું. અને વિક્રમભાઈએ ગાયેલું હોય અને એ જો આ રીતે સામે ગાવાનું આવે તો એક મોટી ચેલેન્જ કહેવાય. એ બાબત બહુ સ્પષ્ટ છે. અને સૌથી બાબત મને એ ગમે છે કે વિક્રમભાઈ એટલો સુમધુર કંઠ છે કે આપણને સાંભળતા જ રહીએ. અને એ વિક્રમભાઈની જો વાત કરવામાં આવે ને તો એટલા માટે જ કદાચ એમને ચાહું છું. પણ એમ થાય કે ખરેખર આ જે ગાય છે ને એ દિલથી ગાય છે. અને આજે પણ ભલે તેઓ સુપરસ્ટાર છે પણ મેં માર્ક કર્યું છે કે સહેજ 100માંથી જો 1% પણ અભિમાન તેમનામાં નથી આવ્યું. અને એ કદાચ વિક્રમભાઈની સૌથી મોટી સિદ્ધિ છે એ હું એને ગણું છું. કારણ કે લાખો ચાહકો છે તેમ છતાં. માતાજીનું સોંગ છે એવું રણજીત ઠાકોર કહે છે અને કે ફોર કોમેડી કહે છે હેપી હોલી નિયલભાઈ. આપને પણ હેપી હોલી, આપની સમગ્ર ટીમને. અને કલ્પેશ ઠાકોર કહે છે કે 2 સોંગ મેં ગાવ્યા છે. બિલકુલ, આપને ખૂબ ખૂબ સ્વાગત છે. અને કેમ છો નિયલભાઈ પૂછે છે કે ફોર કોમેડી. બિલકુલ મજામાં છું. કે ફોર કોમેડી એ કોમેડી ચેનલ છે, એનું નામ કે ફોર કોમેડી છે અને પાટણ પાસેની છે. પાટણ જ્યારે હું મારા એક કામથી ગયો હતો ત્યારે ખાસ નાના બાળકો છે, હજી 15 વર્ષ, 17 વર્ષ, 14 વર્ષ, 18 વર્ષ એવા, અને એમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તો એ પણ ખુશ થઈ ગયેલા કે નિહલભાઈ અમારે ઘેર આવ્યા, અમારે ગામ આવ્યા, તો બહુ મજા આવી હતી. વિશ્વપ્રિય જોડાયા છે પોપટ ભરવાડ. વિશ્વપ્રિય છે એ એમના સન છે અને ખૂબ ડાયો એ એમનો સન છે. પોપટભાઈ મેં વાત કરી ને, જે પોપટભાઈ અને એમના 2 સન એ બંને મારા ફેન છે. એટલે વિશ્વપ્રિય અત્યારે જોડાયા છે. હેપી હોલી કાકા, હેપી હોલી. અને સાગર ડિજિટલ આપણે જય લાખોમાં કહે છે, આપણે પણ જય લાખોમાં. અન્ય એક કોમેન્ટ પણ આવે છે તો તે પણ એકવાર ફરી આવે એટલે આપણે તેને વાંચીએ અને દર્શકો શું કહેવા માંગે છે તેને પણ આપણે સમજીએ. મીનવાઇલ આપણી જે ચર્ચા છે તે પણ
ચાલુ જ રહેશે. 35 મિનિટ જેટલો સમય વીતી ગયો છે, પણ હજુ તો ઘણું પૂછવાનું બાકી છે. સર, મારે ક્યાં આવવાનું રહેશે? વિક્રમ ઠાકોર પૂછે છે. વિક્રમભાઈ, મારો નંબર હું બોલું છું, તમે મારો નંબર નોંધી લો અને પછી એ નંબર પર મને ફોન કરશો એટલે આપણી ઇન્ટરવ્યૂ પૂરું થાય પછી આપણે વાત કરીએ છીએ. તો પછીથી આપણે એ મુદ્દે ચર્ચા કરીશું. અમદાવાદમાં રહું છું, અમદાવાદ ઘોડાસર રહું છું અને મારો મોબાઈલ નંબર છે, નોંધી લેશો, 99 250 25 932 9925025932. એના પર કરવાનું રહેશે. તો હું જ્યારે કહું ત્યારે જો આપણે અનુકૂળ હોય તો પછી એ મેળ પડશે. અધરવાઇઝ આપને વિનંતી કરું છું મિત્રો કે સ્પેશિયલ ઇન્ટરવ્યૂ હોય છે તો એનો ચાર્જ લઉં છું, 2500 રૂપિયા ચાર્જ લઉં છું. એ પણ હું આપને અહીંયા ક્લિયર કરું છું, બધા જ ઓડિયન્સને દેખતા હું ક્લિયર કરું છું. પણ વાત એમ છે કે જો મારી અનુકૂળતા હોય તો પછી હું ઘણીવાર સામેથી પણ કલાકારને બોલાવું છું કે તમે ફ્રી હો તો આવો મારા ઘેર. આ એટલા માટે મેં કર્યું છે કારણ કે ઘણીવાર એવું થાય છે કે કેટલાક કલાકારને આપણે ઇન્ટરવ્યૂ માટે બોલાવીએ તો મારો પોતાનો એવો અનુભવ છે કે પહેલાં એમણે હા પાડી હોય, પછી અહીંયા હું તૈયાર થયો હોઉં અને પછી મારે અચાનક એક કામ આવ્યું છે એટલે બીજે જવાનું છે અથવા હું આજે નહીં આવી શકું, એટલે પછી ક્યાંક મને એમ લાગ્યું કે જો એમને ઇન્ટરવ્યૂની વેલ્યુ ના હોય તો મારે એમના માટે સમય ના બગાડવો જોઈએ અને એના માટે મેં આ ચાર્જ રાખવાની વાત છે. બીજું કે આના પર જ મારું ઘર ચાલતું હોય છે. આજે સિંગર તરીકે, ગીતકાર તરીકે કે બીજા કોઈ આર્ટિસ્ટ તરીકે તમે પણ જ્યારે કોઈ કોમર્શિયલી જાઓ છો તો ત્યાં તમારો ચાર્જ લો છો, ફ્રીમાં કામ કરતા નથી. તો હું પણ કોઈના શોખ માટે કે કોઈના ફેન વધે એ માટે હું શું કામ ઇન્ટરવ્યૂ લઉં, એટલે એ પણ હું ક્લિયર કરું છું કે હું પણ એટલા માટે, કારણ કે મારા ઘેર પણ હું આવું તો લાઇટ પંખા ભરતા હોય, એસી ભરતું હોય, કેમેરામેનને બોલવું તે થતું હોય, એડિટિંગનો ચાર્જ થતો હોય, તો બીજા કોઈ માટે પણ મારે એવી સેવા કરવાની જરૂર નથી. એટલે પણ હું આજે એ વાતને ક્લિયર કરું છું. અચ્છા, એક બાબત મારે એ જાણવી છે કે ખૂબ જ સાદગીપૂર્ણ માહોલમાં ઘરની પરિસ્થિતિ પહેલાં કેવી હતી ને અત્યારે શું ચેન્જ આવ્યો છે? આપણે સાધારણ પરિવારમાંથી જ આવીએ છીએ, બરોબર. એટલે આ ગીતોને એવું લખું એમને ઘરવાળાને ગમે નહીં, જે નોકરી કર તો કંઈ ઘરવાળાને ગમે નહીં. હા, એટલે ગમે ખરું, એટલે એમ થાય કે આનાથી તો ઘર ના ચાલે. હા, આનાથી તમે ગીતો લખો પણ ક્યાંક તો તમને એમ કહે 1000 રૂપિયા આપીશ, 2000 રૂપિયા આપીશ. હા, એવું થાય. બરાબર ને? એવું થાય ને? હા, એટલે કે નોકરી કર. હા, એટલે મહિને ફિક્સ આવક થાય. હા, ફિક્સ આવક થાય. હા, પછી આપણું શું કરીએ, હવે નોકરી બી કરીએ અને આપણો શોખ છે, તો આ પણ કરીએ. ઘર ચલાવવા માટે નોકરી પણ જરૂરી છે. જરૂરી છે. બરાબર. અને હું તો કહું નવા જે રાઇટરો આવતા હોય એમને કહું કે લખતું રહેવાનું, કામ જે નોકરી હોય એ કરતું જ રહેવાનું, કેમ કે આમના ઉપર ઘર ના ચાલી શકે, આપણું ચોખ્ખું ના ચાલે. અને આપણે ઘર લઈને બેઠા હોય, આપણા પણ ઘરબાર હોય, આપણા મમ્મી પપ્પા હોય, દીકરા દીકરી હોય, એ બધા ખર્ચા આપણે પણ કાઢવાના હોય. અને મારો વાઈફ બહુ સપોર્ટ કરે કે તમે લખો. વાઈફ સપોર્ટ કરે કે તમે આ જ કરો, કે તમે નોકરી ના જશો, એવું કે હું સપોર્ટ કરું. એટલે મિત્રો એવું કહેવાય છે વાઈફ માટે કે કેટલીય શિવજીની પૂજા અર્ચના કરી હોય ત્યારે માંગ્યો ધણી મળે. તો આ કેસમાં કદાચ એવું હોઈ શકે કે ગયા જન્મમાં, ગયા ભવમાં કેટલીય સારી પત્ની માટેની પૂજા અર્ચના કરી હશે ગોપાલે, અને ત્યારે આજે એવી પત્ની મળી છે કે જે સામેથી કહે છે કે તમે તમારું ગમતું કરો, તમને ગીતો ગમે છે તો એ લખો અને તમને તમારી પસંદનું કામ જે ગમે છે એ કરો. એટલે એ બાબતે ગોપાલ ખરેખર નસીબદાર કહેવાય. આપણે વિક્રમ ઠાકોરની વાત કરીએ, સુપરસ્ટાર વિક્રમની વાત કરીએ તો એમના પત્નીનું નામ ધારા છે. બરાબર, ધારા છે. અને એમના જે ગીતો આવે એમાં શું આવે? રાધા. ખોટી વાત કે સાચી વાત? સાચી વાત. બરાબર. તમારા પત્નીનું નામ શું છે? મારા પત્નીનું નામ જસીબેન. જસીબેન. તમે લાડથી શું બોલાવો? હું એને લાડથી તો એને કોનું નામ પાડી દો, બોલાયું નથી. મિત્રો, જે પબ્લિક સામે કેટલીક આપણે જે પ્રાઇવેટ વાતો છે નહીં કરીએ, કારણ કે પછી ક્યાંક ગોપાલભાઈને એમ થાય કે આ સવાલ તો મેં ખોટો પૂછ્યો, એવું આપણે નથી કરવું. પણ પ્રાઇવેટ મેટર જે પ્રાઇવેટ છે, પણ સૌથી વિશેષ આનંદ એ છે કે બંને વચ્ચે જે પ્રેમ અને મધુરતાના જે સંબંધ છે અને એની જે મજા છે એ કંઈ અલગ છે. 10 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે, ખૂબ સરસ કહેવાય. અને વિશેષ આનંદ એ છે કે ખૂબ જ સારું દાંપત્ય જીવન તેઓ જીવી રહ્યા છે. મુકેશ વાગડી આપણી સાથે જોડાયા છે ને હા ભાઈ તેવું કહે છે. બિલકુલ મુકેશભાઈ, આપનું સ્વાગત છે.
અચ્છા, બીજા ગીતકારની જો વાત કરવામાં આવે, આપના ગુરુની તો આપણે વાત કરીએ, બળદેવસિંહજીની આપણે વાત કરીએ છીએ, પણ બીજા કોનો સપોર્ટ છે? એમનો પણ ખરો અને બીજા પણ કોણ? આ બહુ સરસ સવાલ પૂછ્યો ને, મારે કહેવું તું પણ ખરું ખરેખર. તો મારું સ્ટ્રગલિંગ સૌથી પહેલાં ચાલુ થયું મારા બળદેવસિંહ રાવત, એમનું નામ ભૂલી ગયું. રાવત બહુ સારા માણસ છે. તુષારભાઈ જાની ગીતકાર, બરોબર. પછી વિજયસિંહ ગોલ, ઠાકોર આકાશ જોડાયા છે. હા હા મોજ, હા મારું બાપુનગર એવું લખે છે. અમારા કોણ છે? આકાશ અમારા બાજુમાં જ રહે છે. બરાબર. તમને ખબર હતી અત્યારે આપણે લાઈવ થવાના છે? પેલી લિંક મોકલેલી હશે ને, તેમણે નિયલી નજરે સબસ્ક્રાઇબ કરેલું હશે તો જ જોશે ને. હા, કરેલું હશે. કરેલું હશે ને તો ખબર ના પડે. ઓકે, જનક ઠાકોર જોડાયા છે ને, તેઓ પણ હાઈ કરે છે. કોણ છે જનક? સિંગર. સિંગર જે હમણાં સોંગ આવેલું નવું જ, તારા નામ કે ચહેરાને હવે યાદ ના કરીશું, એ સોંગના સિંગર છે અમારા જનક ઠાકોર. એટલે જનક બે વફાના કિંગ છે. જનક, હું આપને આમ તો નોર્મલી મેં તમને વાત કરીને હું ચાર્જથી કરું છું. ગોપાલના ખાસ મિત્ર છો, આપની ઈચ્છા હોય તો મારી અનુકૂળતાએ તમને આવવું પડશે. જો આપને ઇન્ટરવ્યૂ માટે હું બોલાવું ત્યારે તો આવી જજો. તમારું ઇન્ટરવ્યૂ ગોઠવીશું, મજબૂત કરીશું. આ જ રીતે આપણે યુટ્યુબ લાઈવ કરીશું અને જે કેટલાક લોકો જાણે છે ને કેટલાક નથી જાણતા, બધા સુધી જનક પહોંચે તેવા આપણે પ્રયાસ કરીશું. વિપુલ ઝાલા, હેપી હોલી સર. આપને પણ હેપી હોલી. જય માતાજી કહે છે જનક ઠાકોર, આપને પણ જય માતાજી. HD એડિટ પણ આપણી સાથે જોડાયા છે. અને શું કહે છે? રણજીત કહે છે પણ કહી દો ગોપાલભાઈ. નામ તો ના કહેવાય નહીં, જે લાગે જે પર્સનલ મેટર છે અહીંયા ખુલ્લી નથી પાડવી, હું પણ ફોર્સ નહીં કરું. રાધેસિંહ કોમેડી નામ છે, કોમેડી નામ છે. બરાબર ભાઈ, તમે ગોપાલને ચીડાવશો એટલે એવું આપણે નથી કરવું કે દર વખતે ઇન્ટરવ્યુના બહાને પછી કોક પેલું ઇન્ટરવ્યુમાં શું નામ બોલેલા એવું આપણે નથી કરવું, કારણ કે ગોપાલને ભવિષ્યમાં મારે બોલાવવાનો છે. એટલે ગોપાલની અહીંયા આપણે ઇજ્જત વધારવાની છે, ઇજ્જત કાઢવાની નથી. બરાબર. બીજી એક કોમેન્ટ આવી છે HD એડિટ હરણિયાઓથી, હેપી હોલી નિયલભાઈ, હેપી હોલી. અને મજામાં ભાઈ, બિલકુલ મજામાં છું. આપ સૌને પણ હેપી હોલી. આવતીકાલે ધૂળેટી છે, પણ જે પ્રમાણે અત્યારે કોરોના વકર્યો છે તો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝર, જે નિયમો છે એનું પાલન કરવું પડશે, કારણ કે આ કદાચ કુદરતના હાથમાં છે. અને ત્યાં સુધી જો વાત કરવામાં આવે તો થોડીક પોતાની જાતની કેર અવશ્ય લેજો, એવી આપણે બધાને વિનંતી છે. તહેવાર આવે, આપણને ઉજવણીની ખુશી હોય, વાત સાચી છે, પણ આપણે પણ એ બાબતને ભૂલી નથી જવાનું કે હજુ કોરોના સંપૂર્ણ નાબૂદ નથી થયો. સર ભૂલી ગયા કે શું? વિપુલ ઝાલા કહે છે. વિપુલ બિલકુલ નથી ભૂલ્યો. વિપુલ ઝાલાની જ્યારે આપણે વાત કરીએ છીએ, જો હું ખોટો ના હોઉં તો તમે કદાચ એને જાણતા હશો. આપણે કડીનો નટખટ કાનુડો, એ વિપુલ છે. અરે વાહ વિપુલભાઈ, વેલકમ. કેમ છો? મજામાં? મારા પણ ખાસ મિત્ર છે, ફેસબુક ફ્રેન્ડ છે. તો એ વિપુલ છે. અને વિપુલની જ્યારે વાત કરીએ એટલે એક જ બાબત આપણને નીકળે, લવ યુ. લવ યુ નીકળે એટલા માટે કારણ કે વિપુલની જ્યારે વાત કરીએ તો ઇઝ અ વેરી નાઇસ એક્ટર, ડાઉન ટુ અર્થ પર્સનાલિટી. અને બટ ઓબ્વિયસ એ છે કે મેં એમને 3 થી 4 વાર કીધું ઇન્ટરવ્યૂ માટે, એટલે કે નેહલભાઈ એક્ટિંગ બરાબર છે કે આપણે કરી લઈએ, પણ ખરું ઇન્ટરવ્યુમાં શું બોલીશ ખબર નહીં. જેમ તમે આપણો ઇન્ટરવ્યૂ શરૂ થયા ત્યારે તમે મને વાત કરી હતી ને કે નેહલભાઈ કંઈક અમુક નહીં આવડે તો ક્યાંક એમને પણ મેં કહ્યું તમને ના આવડે એવું કશું જ નથી. ધર્મેન્દ્ર ઝાલા કહે છે કે સારું, મારો નંબર કોમેન્ટ કર્યો છે, વોટ્સઅપમાં મેસેજ કરશો નેહલભાઈ. મારો નંબર મેં તમને આપ્યો છે, એમાં તમે ધર્મેન્દ્રભાઈ, તમે ધર્મેન્દ્ર ઝાલા મેં અમદાવાદ લખજો એટલે મને ખ્યાલ આવી જશે, અને પછી આગળ આપણે સંપર્ક પણ કરીશું. અને હા, બાજરીના રોટલા તમારા ઘેર. જય ગોગા સ્ટુડિયોથી જય ગોગા કહે છે, આપણે પણ જય ગોગા. ગોપાલભાઈ, આપણા બે વફા એ કોમેન્ટ જતી રહી છે. વિપુલ ઝાલા કહે છે કે હા સર, હા. વિપુલ, નટખટ કાનુડો તો ખરો જ, પણ સૌથી વિશેષ બાબત એ છે કે ગુજરાતની 16,000 ગોપીઓનો કાનુડો હોય તો તે નટખટ કાનુડો કડીનો છે. અને અમને વિશેષ આનંદ એ છે કે એ આપણો નટખટ કાનુડો છે, આપણા કડીનો કાનુડો છે. હાલ થોડી મારી પરિસ્થિતિ બહુ સારી નથી આર્થિક રીતે, એટલે બહુ બહાર ટુરિંગમાં નથી જતો. નહીં તો નોર્મલી એવું હોય છે કે ગોપાલ, હું જ્યારે ઘણી વાર છે ને 2-2 દિવસના પ્લાન કરીને મારી ગાડી લઈને નીકળવું પડું ઇન્ટરવ્યૂ માટે. અત્યારે જાણીએ છીએ પેટ્રોલના ભાવ 100ની આસપાસ છે, ગેસના ભાવ વધારે છે, મારી આવકના ઠેકાણા નથી, યુટ્યુબમાં કશું લેવાનું નથી, બરાબર. એટલે એને કારણે જતા આપણને થોડો ખચકાટ થાય, કારણ કે એક બાજુ જેમ તમે વાત કરી ને કે ઘરે પછી બોલે કે ભાઈ કંઈક કામ ધંધો કરો, એમ પછી મારે પણ થાય કે કંઈક કામ ધંધો કરો. એટલે હમણાં થોડું મારું પણ કામ ડાઉન છે એટલે નથી આવી શકતો.
અને એટલા માટે ઘણીવાર એવું કરું છું કે મિત્રોને વિનંતી કરતો હોઉં છું કે મારા ઘરે આવો, પણ તેમ છતાંય ઘણીવાર એવું થતું હોય છે કે મિત્રો પણ પછી જ્યારે આવું કરે ને કે સારું હું આવીશ ને પછી નહીં આવું, ત્યારે આપણને એમ થાય કે એમને વેલ્યુ નથી, તો આપણે જબરજસ્તી કરવાની જરૂર નથી. કિશન વસ્તાણી રાખુ આપણી સાથે જોડાયા છે. કિશન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મને ધ્યાન નથી આવતું, પણ આપ કદાચ જો મને મળ્યા હો ક્યાંક તો આપ યાદ અપાવી શકો છો કે આપણે ક્યાં મળ્યા છે. લગભગ 45 મિનિટનો સમય આપણો થઈ ગયો છે, પણ ક્યાં આ સમય જતો રહ્યો છે એ ખબર નથી પડતી, કારણ કે હજી તો ઘણી આપણી ચર્ચા છે તે બાકી છે. એચડી એડિટ કહે છે કે ભાઈ યુટ્યુબ પર પરમેનન્ટ આવતું નહીતર એવું કંઈક લખ્યું છે, પણ હું ક્લિયર નથી થયો આપ જે લખ્યું છે તેને, તો ફરી એકવાર લખશો, સ્પષ્ટ લખશો તો હું સમજી શકું અને આપને જવાબ પણ આપી શકું. અચ્છા, કુટુંબમાં કોણ કોણ છે? આપણે વાત કરી પત્ની છે, બીજા કોણ કોણ છે? મારા પપ્પાના ભાઈઓ 7. પપ્પાના 7 ભાઈઓ સગા. 7 ભાઈઓ? અમારું બહુ મોટું ફેમિલી. નહીં, એટલે 7 ભાઈઓ બધા સાથે રહે છે? ના, સાથે નહીં રહેતા, પણ આ રીતનું તમે કુટુંબની વાત કરી. તમારા ઘરે કોણ? અહીંયા બાપુના ઘરે મારા મમ્મી પપ્પા, હું, મારો નાનો ભાઈ છે, મારા વાઈફ. હાલ અત્યારે આટલા બેનના લગ્ન થઈ ગયા, બેન સાસરીમાં. બેન સાસરીમાં છે. અને નાનો ભાઈ શું કરે છે? નાનો ભાઈ નોકરી જ કરે છે. નામ આમ લાલો છે, પણ એના જાતે નામ રાખી દીધું કરણ. નામ લાલો છે પણ જાતે નામ રાખી દીધું કરણ. કરણ. મારા સનનું નામ પણ કરણ છે. અને મારો ભાઈ હતો પેલા, અત્યારે નથી, એક્સપાયર છે, એનું નામ હતું લાલો. એટલે તમારા ઘરના કરણ અને લાલો બંને મારા ઘરમાં છે. એ મોત છે. મિત્રો, કેમેરો અત્યારે તો અમારી સામે છે, પણ જો રિવર્સ કરું ને તો પ્રવીણભાઈ અત્યારે આખો જે કેમેરો ઓપરેટ કરી રહ્યા છે ને પ્રવીણભાઈ કરી રહ્યા છે મોબાઈલથી. અને પ્રવીણભાઈ કહેવાય ને કે જે ગોપાલનો ડાબો જમણો કહીએ ને એ છે, હંમેશા એને સપોર્ટ કરે છે, તો તે પણ અત્યારે આપણી સાથે છે. જીતેન્દ્ર ડામોર ઓફિશિયલ જોડાયા છે. હાય નિહલભાઈ, મજામાં? બિલકુલ મજામાં છું. ભાવેશ ગોહિલ આપણી સાથે જોડાયા છે. જય માતાજી સર, આપને પણ જય માતાજી. અને ભાઈ, યુટ્યુબ પર પૈસા આવતું નથી યાર. તો વાત સાચી છે, અમે પણ એ જ કહીએ છીએ કે યુટ્યુબ પર પૈસા નથી, યુટ્યુબ પર કોઈ કમાણી નથી. યુટ્યુબ પર તમે આધાર રાખો કે યુટ્યુબથી ઘર ચાલે, તો બિલકુલ એવું નથી. આ યુટ્યુબથી તમને પબ્લિસિટી મળી શકે, પણ યુટ્યુબથી તમને ઘર ના ચાલે. અને એટલા માટે જ મેં ઇન્ટરવ્યૂ માટેના ચાર્જીસ રાખ્યા છે, કારણ કે મારે પણ ઘર ચલાવવાનું છે, એટલે હું ફ્રીમાં કરતો નથી. જીતેન્દ્ર ડામોર ઓફિશિયલ જોડાયા છે. હેપી હોલી કહે છે. આપને પણ ભાઈ હેપી હોલી. અને આપના બધાને જે હેપી હોલી પછી આ જે હોળીની અગ્નિ છે તેમાં આપણે કહેવાય ને કે જે કોરોના છે તેનો નાશ થાય એવી પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આપણે વાત કરતા હતા ઘરની, ફેમિલી મેમ્બર્સની. સૌથી પહેલું ગીત તમારું કયું હતું? હાવસ ઠાકોર સર, મારા સમાજનું જ બનાવ્યું. અને મારા મામાના આપણે જો કે સપોર્ટ કરવો હતો, સિંગર તો હતા, સારું ગાતા હતા. એને કીધું મામા તમે આપણે ગીત તો બનાવીએ જ હોય, તો ઠાકોર સમાજનું બનાવે જેથી આપણા સમાજના લોકો તમને ઓળખતા થાય. બરાબર છે. ધીમે ધીમે એમ આગળ વધારે આપણે તમે રીતના વિચાર્યું સબ્જેક્ટ બનાવ્યો, ઠાકોર સમાજનું ગીત બનાવ્યું. કમ્પોઝર હું એક સાઈડ ઉપર નોકરી કરતો હતો, ચોકીદારી જેવું કહી શકીએ આપણે, 24 કલાક રહેવાનું. ત્યાં આગળ રહેતો હતો ને દિમાગમાં અચાનક બૂમ પાડીએ ને આપણે, બનતું હોય કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું તો અવાજ આમ અવાજ લગાવીએ તો અવાજમાં ઘોંઘાટ કેવો થાય, તો પડઘો પડ્યો, મતલબ આપણે એવું કહેતા હોય પડઘો પડ્યો, તો દિમાગમાં આવી ગયું પડઘો, આ શબ્દ આવી ગયો મગજમાં. તો પછી ઠાકોરનો પડઘો પડે આ રીતનું કંઈક કરી દીધું. તો ખરેખર બેઠો લખતો હતો આવી ગયું મસ્ત હાવસ ઠાકોર સોંગનું. બરાબર. તો હાવસ ઠાકોર મારું પહેલું સોંગ હતું, મારા મામા જ ગયા. આ રીતે આ તમારું પહેલું ગીત. અને અત્યાર સુધીમાં જે આલ્બમ આવ્યા હોય એવા લગભગ 10 ખરા આવી ગયા છે. બધા 2-3 પેન્ડિંગ છે, 3 થી 4 પેન્ડિંગ છે. 3 થી 4 પેન્ડિંગ છે અને ટૂંક સમયમાં આવશે. ગોપાલ, ઘણીવાર તમે જોયું હશે કે મારા જે ઇન્ટરવ્યૂઝ છે ને એમાં ઘણીવાર સરપ્રાઇઝિંગલી પણ આપણે કોઈના નામ લઈએ કે આજે મને સપોર્ટ કર્યો છે આ, અને એ સપોર્ટની જ્યારે વાત આવે ને તો વિશાલ છે, ગમે ત્યારે આવી જાય, મને પણ ખબર ન હોય કે ક્યારે આવશે. સંદીપ છે, ગમે ત્યારે આવી જાય, મને પણ ખબર ન હોય ક્યારે આવે. પણ મને વિશેષ આનંદ એ છે કે ક્યાંક એ કલોલ હોય કે ક્યાંક મહેસાણા હોય કે પછી ક્યાંક
દાસ્તાન સર્કલ પણ હોય ને તો ઘણીવાર ચાલુ ઇન્ટરવ્યુમાં બી આવી જાય એટલે ઘણીવાર તો એવું થાય કે કેમેરો હું એકલો ચાલુ કરીને બેઠો હોઉં અથવા મોબાઈલ શરૂ કરીને બેઠો હોઉં અને પછી ઇન્ટરવ્યુ દરમિયાન પણ તેઓ આપણી સાથે જોડાઈ જાય. પણ જે મજા છે ને મિત્રોની એ આ છે કે એમની મરજી થાય ત્યારે તેઓ આવી શકે છે, એમના માટે ઘર ખુલ્લું છે. અને વિશેષ આનંદ એ છે કે મારા મિત્રો કેટલાક તો એવા છે કે સંદીપની વાત કરું કે વિશાલની વાત કરું ને તો એ હેલ્પ માટે વધારે આવે છે. પણ ઘણાને તો એમ થાય કે એટલે ધારો કે કોઈ સ્ટુડિયોમાં જાઉં ને તમારે પેલા કેમેરામેન ક્યાં ગયા એમ કે પછી મારે કહેવું પડે કે કેમેરામેન નથી, મારા ખાસ મિત્ર છે, પણ એમનો સપોર્ટ એવો એટલે એ જ્યારે અને મોસ્ટલી જ્યારે હું ત્યાં જઉં ટેમ્પલમાં જઉં એટલે હોય જ બરાબર. તો એટલે એમ કે તમારા કેમેરામેન ક્યાં ગયા અને એમને જુએ તો એમ કે શું ચાલે નિહાલની નજરે બરાબર. એટલે જે ભાઈબંધીની ખાસિયત કે ને આ છે અત્યારે એ જાણે છે કે યુટ્યુબમાં હું કશું કમાતો નથી, એની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નથી. વિશાલની વાત કરું, સંદીપની વાત કરું, પણ એટલું ખરું કે અમે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે જ્યારે કહીએ તો ગમે ત્યારે એક થઈ જઈએ. એની પરિસ્થિતિ એવી હોય તો ક્યાંક આપણે મદદ કરવાની કોશિશ કરીએ. તો આ એક બાબત છે કે જેને કારણે એટેચમેન્ટ અમારું જોડાયેલું છે એવું છે. ગોપાલ, બળદેવસિંહની આપણે વાત કરી બરાબર, બીજા કેટલાક ગીતકારની પણ વાત કરવામાં આવે. તમને કોના લિરિક્સ સૌથી વધારે ગમે? બળદેવસિંહ સિવાય, એટલા માટે કારણ કે તમારા ગુરુ છે એટલે એમનું તમે નામ લેવાના જ છો, આગળ આપણે નામ લઈ પણ લીધું છે. એ સિવાય લેજેન્ડ કહી શકાય આપણે વિજયસિંહ ગોલ. વિજયસિંહ ગોલ મારા મિત્ર પણ છે બરાબર, એ તુષાર જાની છે, પછી ભૂમિબેન પટેલ રાઇટર છે. વિજયસિંહનું કયું ગીત તમને સૌથી વધારે ગમે? વિજયસિંહનું બે વખત અને દૂરથી સલામ જીગાએ ગાયેલું. જિગ્નેશભાઈ બારોટે ગાયેલું બહુ સરસ સોંગ હતું અને બહુ ગમે ત્યારે. તને એક બાબતની નવાઈ લાગશે, લગભગ આજે વાત છે ને 3 કે 4 વર્ષ પહેલાની વાત છે, બે વફાત અને દૂરથી સલામ બરાબર. અને મને તો એ પણ ખબર નહોતી જિગ્નેશ કવિરાજ કોણ છે. જિગ્નેશ કવિરાજ કોણ છે એ મને ખબર નહોતી. વિક્રમ ઠાકોર નામ સાંભળેલું મેં બરાબર, પણ એમને એક પણ મેં મૂવી જોયા નહોતા. એમના એક પણ ગીત મને ખબર નહીં, બરાબર. તો થયું એવું કે આવી રીતે વાયા વાયા આ ગીત આવ્યું, બે વફા તને દૂરથી સલામ. તો આ જે ગીત છે ને મારા સન પાસે આવ્યું, મારા છોકરા માટે. મારો સન અત્યારે 12મા ધોરણમાં ભણે છે અને એટલે એ વખતે હશે 8મા કે 9મા, 4-5 વર્ષ પહેલાનું આ ગીત હશે બરાબર. એટલે પપ્પા જુઓ આ ગીત કેવું મસ્ત છે એમ કરીને મારી પાસે એક ગીત આવ્યું. અને પછી આ રીતે ખબર પડી કે આ જે ગીત છે ને એના જે એટલે એની એક્ટિંગ પણ મને પહેલા એક્ટિંગ વધારે ગમી જિગ્નેશની, અને પછી ખબર પડી કે જીગો તો આટલો સારો અને આટલો મોટો ગાયક છે. અને પછી ખબર પડી કે જિગ્નેશ કવિરાજ એ આ છે અને એમણે આ ગીત ગાયું છે બરાબર. તો ત્યારથી પછી કહેવાય ને કે આપણે જીગાનો દીવાનો થઈ ગયેલો. જીગાનો દીવાનો થઈ ગયેલો એટલે જીગો એટલે જાણે આપણે કહે ને બાય હાર્ટ આપણને હૃદયથી જ નીકળે. મને તો જિગ્નેશ કવિરાજ બોલવું ઓછું ગમે, મને જીગો બોલવું વધારે ગમે કારણ કે જીગો એટલો મારી નજીક છે. અને ત્યારે મને ખબર હતી કે બે વફાત અને દૂરથી સલામ એણે ગાયેલું. અને આ વાત એટલા માટે હું તમને 4 વર્ષ પહેલાની સ્ટોરીમાં લઈ જાઉં છું કારણ કે જ્યારે 2 મહિના પહેલા ગોલ સાહેબનું જ્યારે ઇન્ટરવ્યુ લીધું ત્યારે ઇન્ટરવ્યુમાં બોલ્યા કે આ ગીત મેં લખેલું, ત્યારે મને આનંદ બમણો થઈ ગયેલો કે 4 વર્ષ પહેલા જ્યારે જે ગીતથી હું જીગાને ઓળખતો થયો અને એના ગીતકાર તમે. બીજી એક બાબત કહું, વિજય ગોલ છે અને વિજય ગોલના એક નાના ભાઈ છે બરાબર. વિજય ગોલના નાના ભાઈ છે ને ફોરેસ્ટમાં છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં છે. દૂરદર્શનનો 5 વર્ષ પહેલા ઇન્ટરવ્યુ લેવા માટે અમે જ્યારે પોલો ફોરેસ્ટ ગયા હતા ત્યારે એમનો નાનો ભાઈ મારો મિત્ર બન્યો હતો બરાબર, વિજયભાઈનો ભાઈ. અને પછી જ્યારે વિજયભાઈને હું મળ્યો અને મેં એમને કીધું કે આ રીતે પોલો ફોરેસ્ટમાં હતા ને અત્યારે ગાંધીનગરમાં જ છે અને એમની અટક ગોલ છે, ત્યારે એમણે કીધું કે સગો મારો નાનો ભાઈ છે, સગો ભાઈ છે મારો, અહીંયા ગાંધીનગરમાં અમે સાથે જ રહીએ છીએ. એટલે ઘણીવાર આપણને ખબર નથી પડતી કે છેડા ક્યાંથી ક્યાં કઈ રીતે અડતા હોય છે. તો આ પણ એવું છે કે જે આપણે કહેવાય ને કે જે પૂર્વ જન્મનું ક્યાંક લેણું હોય ને એવી વાતો પણ સામે આવતી હોય છે. ગોપાલ, તમારું કોઈ ફેવરિટ ગીત તમારું ગાયેલું અથવા તો બીજા કોઈ સિંગરે ગાયેલું એની આપણે વાત થઈ જાય. અચ્છા, બીજી એક બાબત મારે જ્યારે આપણે ગોલ સાહેબની વાત કરી છે ને વિજયસિંહ ગોલ, એનું એક મને જે ગીત છે ને વિજય સુવાળાએ ગાયેલું છે, મોહબ્બત ખપે બીજું
કઈ ના બીજું કઈ ના ખપે. હા બરાબર, મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે. હા એ મને બહુ ગમ્યું, કારણ કે એમાં પણ એવી સ્ટોરી હતી કે ગોલ સાહેબે મને કહેલું કે નીલભાઈ આ જ્યારે ગીત મૂક્યું ત્યારે વિજયને ક્યાંક ડાઉટ હતો, તો વિજય કહે કે આ ગીત ચાલશે કે નહીં ચાલે યાર, આ લખ્યું પણ મને ડાઉટ છે. ગાવા તૈયાર નતા. ગાવા તૈયાર નહોતા. એમના ઇન્ટરવ્યુમાં પણ આપણે ચર્ચા કરી હતી, અને ત્યાર પછી કે એકવાર તમે ટ્રાય કરો, ગીત ઉપડશે, અને એ આજે મિલિયન્સમાં ઉપડ્યું છે. બરાબર ને? તમારું કોઈ ગમતું ગીત થઈ જાય, ભલે કોઈ પણ સિંગરે એ ગીત ગાયું હોય. મારું તો અમે વિક્રમભાઈનું સોંગ આવ્યું હતું એક, જુદાઈ વાળું. हो जुदाई जुदाई हाय कैसी जुदाई, जुदाई जुदाई हाय कैसी जुदाई, दिल में मेरे कैसी आग है लगाई, दिल में मेरे कैसी आग है लगाई. આ ગીત તમને સૌથી વધારે ગમે? સૌથી વધારે હાર્ટ ટચિંગ હતું સોંગ. જ્યારે આવ્યું ને ત્યારે ખરેખર બહુ કોન્સેપ્ટ એ વિડીયોનો સારો હતો, અને શબ્દો મ્યુઝિક બધું બહુ સારું હતું. હા બધું ગમે. અને ફર્સ્ટ ટાઈમ જીતુ પંડ્યાએ ડિરેક્શન કરેલું સોંગની. હા મને બહુ ગમેલું. જીતુ પંડ્યાનું ડિરેક્શન? હા ફર્સ્ટ ટાઈમ પહેલા સોંગમાં મેં જોયું એમનું. જીતુ પંડ્યા એટલે જીતુ પંડ્યા આપણે કોમેડી એક્ટર છે જ. હા એ ઘણીવાર વિક્રમભાઈના મૂવીમાં પણ ડિરેક્શન એ કરે છે. એ જ બરાબર ને? એનું પહેલું સોંગ ડિરેક્શનમાં કદાચ હશે. ઓકે. વિક્રમભાઈ અને જીતુભાઈની પણ અત્યારે કોમેડી ચેનલ્સમાં આપણે જોઈએ છે કે એમની જે કોમેડી છે એ પણ મિલિયન્સમાં વ્યૂ હોય છે. જીતુ પંડ્યાનો આપણે ઉલ્લેખ એ રીતે પણ કરેલો, મૂળ લુણાવાડાના છે, મહીસાગરના છે, અને જ્યારે જ્યારે અમે મલેકપુર જઈએ તો ત્યારે પણ ક્યાંક ને ક્યાંક એમની વાત કે લખન ઠાકોર છે, લખન ચૌહાણ છે ત્યાં, એ પણ એની વાત કરતા હોય. જગદીશ બારોટ છે એમના મિત્ર, એ પણ તેમની વાત કરતા હોય છે. અને આણંદ આપણે એક અમે ઇન્ટરવ્યુ લીધો હતો ચંદન ઠાકોર, ગુજરાતી સુપરસ્ટાર ચંદન ઠાકોર, અને ત્યારે પણ એ વાત નીકળેલી. ત્યારે ચંદનભાઈએ કહ્યું હતું કે નેહલભાઈ, જીતુ મારો ખાસ છે, જીતુ મારો જીગરી છે, અને જ્યારે તમારે જો એમનો પણ ઇન્ટરવ્યુ લેવો હોય તો મને કહેજો. એ વાત પણ થયેલી. આગળ આપણે જીતુભાઈનો પણ ઇન્ટરવ્યુ કરવો છે, કરીશું. જે બી એમને પણ મને એવો ખ્યાલ છે કે લગભગ એ વડોદરા રહે છે, તો વડોદરા બાજુનું જ્યારે આપણે પ્લાન કરીશું તો ચોક્કસથી તેમનો પણ આપણે ઇન્ટરવ્યુ કરીશું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે તો એવું કહેવાય છે કે 1.5 વર્ષથી તો જે કોરોનાને કારણે આપણે 12 મહિનાથી હેરાન થયા છે, પણ એવું કહેવાય છે કે એક સમય હતો જ્યારે નરેશ કનોડિયાને કારણે ચેનલો જે થિયેટરો ચાલતા હતા, અને ત્યાર પછી બીજો જે ચેન્જ લાયા એ વિક્રમ ઠાકોર. શું કહેશો? વાત સાચી ને? બહુ સરસ, સાચી વાત છે. આપણે જેમ કે આપણે નહીં કહેતા આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખતમ થવાય છે, કોઈ જોવા જ ના જાય. આવતા હતા પણ કોઈ જોવા ના જાય. વિક્રમભાઈ આપણે જે સિંગર હતા પહેલા તો, હા, જ્યાં ગરબા તો સિંગર કહેવાય, મૂળ સિંગર. ગરબા હોય ને, ગરબા એટલે વિક્રમભાઈનું નામ સંભળાય ને, હીરો નતા પહેલા, ખાલી આલ્બમો એવા ચાલેલા જોવા આલ્બમો. તો વિક્રમભાઈનું નામ સંભળાય તો વિક્રમભાઈ આવવાના, તો પબ્લિક જુઓ તો તમે ગાડીઓમાં નામ ભીડ હોય. જનક કહે છે ગોપાલભાઈ, હું મારા ગુરુજી માનું છું. હા એ વાત સાચી છે. એ મને ગમે ત્યારે મને ફોન કરે તો ગુરુજી સિવાય વાત જ નહીં કરતા. ગોપાલભાઈ તો વાત જ નહીં કરતા, ગોપાલભાઈ કઈ વાત નહીં કરતા, ગુરુજી જ કહે છે મને. એટલે એ કહેવાય ને કે જે ગુરુ શિષ્ય પરંપરા છે આગળ વધી રહી છે. જે બળદેવસિંહ છે એમના શિષ્ય તમે છો, અને તમારા શિષ્ય છે તે એ છે. હું જે સોંગ લખું ને એનો રાગ મેં બનાવ્યો, તેને બહુ મસ્ત રીતે સમજાવું છું એમને. એના કારણે એમને લાગે તમે મારા ગુરુ છો. કઈ રીતે ગાવું, એનો રાગ, શબ્દો, ત્યાં એ ભાવ આવવો જોઈએ. હા એ ભાવ બધું સિમ્પલ રીતના બહુ સારી રીતના શીખવાડું. એટલે મને કહીએ તમે મારા ગુરુ, વાતથી તમને કહીશ કે તમારી ઈચ્છા મુની ગયો તો યાર. અચ્છા, જ્યારે આ ગીત લખો ને ત્યારે શબ્દોનું મહત્વ છે. તમને શબ્દો કઈ રીતે ધ્યાનમાં આવે એની આપણે વાત કરીશું. પરંતુ વાહ ભાઈ, તમારું હિટ સોંગ કયું છે? વિપુલ ઝાલા એક આ પ્રશ્ન પૂછી રહ્યા છે, જે તમારા મિલિયન્સમાં ચાલ્યું હોય, સૌથી સારું સુપરહિટ ઉપડ્યું હોય, એ ગીત તમારું કયું છે? મિલિયન્સ તો હાલ બધા નાના બધા સિંગરો આપણું સોંગ લે છે, બરોબર.
મિલિયન્સના ટચ છે. મિલિયન્સ પાસે પહોંચવા આવ્યું છે. પાસે પહોંચવા જેમણે આપણે આગળ ગાયા કરી પ્રીતમાં બેવફાઈ ખુશ તું રહેજે, એના સિંગર છે પ્રિન્સ ઠાકોર, આપણા નરોડામાં રહે છે. અને મ્યુઝિક કર્યું તો અમારા મયુર ઠાકોર. આપણે પ્રિન્સનો ઇન્ટરવ્યુ કરવો છે, હા તો ગોઠવી આપશો? ગોઠવી આપશો. બરાબર, તો પ્રિન્સ તમે ધ્યાન રાખજો, આપણે જલ્દી મળીએ છીએ. 100%. પ્રિન્સ ઠાકોર આપણે હરિદર્શન કહેવાય ને ત્યાં રહેશે. પ્રિન્સનું એક આપણે કરવાનું છે. અને બીજું અનિલ ઠાકોર ઓળખો છો? એ પણ ત્યાં જ છે નરોડા ક્યાંક. અનિલ આ જે કલાકારો જોડે ફરે, હા એ તો નંબર બી છે અમારા જોડે, મિત્ર જ છે આપણા અનિલભાઈ. એ પણ સિંગર છે? ના સિંગર નહીં, પણ કદાચ હાઈલાઇટ કરે બધા કલાકારો, એવું કામ કરે છે. બરાબર છે. તો હવે આપણે જોઈએ છે કે નેહલબેન ક્યારે હાઈલાઇટ કરે છે. કરશે ને, બરાબર. તમે કોન્ટેક્ટ કરો તો હાઈલાઇટ 100% કરશે. હા એમ લગભગ છેલ્લે એમણે જિગ્નેશભાઈ સાથે પણ એમનો ફોટો કે જોયો હતો. એક તો બધા કોઈ બી કલાકાર જોડે દિવસમાં હોય ને હોય અનિલભાઈ આપણા, કોઈ બી. અને અમારી પાસે છે એમનો સંપર્ક નંબર? હા સંપર્ક નંબર છે ને, બસ અનિલભાઈને તમે વાત કરજો અને આપણે અનિલભાઈને પણ મળીશું. મિત્રો એવું નથી કે હું ખાલી સિંગરના કે ગીતકારના ઇન્ટરવ્યૂ કર્યો, પણ જે મને ગમતા હોય ને, જે ક્યાંક પ્રાસ બેસતો હોય, કારણ કે જો કેટલાક ઈગો કે ઘમંડમાં રહેતા હોય તો એનાથી હું 10 ફૂટ દૂર રહું છું. બહુ સ્પષ્ટ વાત. એ ગમે તેટલા મોટા કલાકાર હોય એનાથી આપણે અંતર રાખીએ છીએ, કારણ કે આઈ હેટ ધેટ. મને ગમતું નથી, કારણ કે કોઈ વારંવાર ડેટ આપે કે ટાઈમ આપે ને બદલે ને, તો એવા આપણે પણ નવરા નથી. એ બાબત બહુ સ્પષ્ટ છે. એ બાબત આપણે માનીએ છીએ, કારણ કે હંમેશા જે વ્યક્તિ સમયનું મૂલ્ય સમજી શકે એ જ બીજી વ્યક્તિનું સમજી શકે, એ એના જેવી વાત છે. જેમ કે આજે આપણે 3 વાગે લાઈવ કરવાનું હતું, ગઈકાલે આપણું કોઓર્ડિનેશન થયું, 2 વાગે તમે ઘરેથી નીકળ્યા અને ફરી એકવાર તમે ફોન કર્યો. મેં પણ તમને કહેલું કે નીકળો ત્યારે એકવાર ફરી ફોન કરજો, કે ભાઈ ફોન આવ્યો કે નેહલભાઈ હું નીકળું છું આવવા માટે. મેં તમને કીધું તમે આવી જાઓ. બરાબર. તો સમયની જે કદર કરે ને, તો સમય એની કદર કરે છે. આ બાબત આપણે ક્યારેય ભૂલવાની નથી. વિપુલ કહે છે ભાઈ તમારું હિટ સોંગ કયું છે? તો એ તો જવાબ તમને આપી દીધો છે. ઘણા બધા હિટ સોંગ જેવું હું તો કહી શકું. મેં લખ્યા છે ને સાંભળવામાં સારા જ લાગશે મારા લખેલા સોંગ, તમે જ્યારે પણ સાંભળો. રહીશ ગજ્જર છે તેઓ હાઈ કહે છે. અને મિત્રો બીજી એક બાબત એ પણ છે કે હિટની વ્યાખ્યા દરેકના કેસમાં આપણે જે મિલિયન્સમાં ચાલે એને હું હિટ નથી ગણતો. ઘણી એવી ઓફબીટ ફિલ્મો પણ આવી છે કે જેમાં ઓમપુરી હોય, જેમાં નસીરુદ્દીન શાહ હોય, અને એમની જે કલા છે એની કદર પણ થઈ હોય, પણ એ પણ શક્ય છે કે કદાચ એ મૂવી થિયેટરમાં ના ચાલી હોય, પણ એવી પણ મૂવી હોય કે જેને નેશનલ લેવલે એવોર્ડ પણ મળ્યો હોય. એટલે હિટની વ્યાખ્યા માત્ર જો આપણે મિલિયન્સમાં ગણીએ તો એ કદાચ ખોટી છે, કારણ કે બધાને આપણે રૂપિયામાં તોલી શકતા નથી. રૂપિયો છે જીવન જીવવા માટે છે, પણ માત્ર રૂપિયાથી જીવન જીવાય છે તો એ વાત છે એ સદંતર ખોટી છે, એવું મારું માનવું છે. એ ભાઈ ખરેખર પૂછતા હતા કે મિલિયને કયું ગીત પોક્યું, પણ ખરેખર મેં જે ગીતો કમ્પોઝ કર્યા છે મેં કોઈની કોપી આપણા આજ સુધી મારી નહીં. મારું એવું માનવું છે કે એક સરળ દાખલો તમને આપું કે ચલો કોઈ વ્યક્તિને 100 માંથી 34 આવ્યા છે પરીક્ષામાં, કોઈ વ્યક્તિને 100 માંથી 35 આવ્યા છે. 100 માંથી 34 આવ્યા એટલે તમે એને ફેલ ગણો છો, 100 માંથી 35 આવ્યા અને તમે પાસ ગણો છો. હવે એ કહો કે 34 અને 35 માં ફરક કેટલો? કહેવાનો મતલબ આ છે. એટલે 1 મિલિયન એટલે જ્યારે 10 લાખ આ મીંડા જ્યારે આપણે ગણતા થઈએ છીએ ને, એ આપણી મોટી ભૂલ છે. એ 1 લાખ હોય, 10 લાખ હોય કે 1 કરોડ હોય, પણ એનાથી વિશેષ બાબત એ છે કે એ લોકોના દિલને જો એ ટચ કરતું હોય તો કદાચ ભલે એમાં તમને ફાઇનાન્શિયલી ફાયદો નહીં થાય. મારી યુટ્યુબમાં પણ એવું છે. યુટ્યુબ તરફથી મેં આપણે પહેલા જ કહ્યું કે મને કોઈ ફાયદો થતો નથી, પણ મને ક્યાંક એમ થાય છે કે મને મારા ગમતા ઇન્ટરવ્યુઝ જો હું લઉં છું અથવા તો મારા થકી કોઈ કલાકારને એ તક મળે છે તો એ પણ હું ફાઇનાન્શિયલી જ ગણતો હોઉં છું. તમારા બધા સોંગ સરસ છે એવું હર્નિશ ગજ્જર છે તેઓ કહી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર હર્નિશ. અને ગોપાલ આગળ પણ આવી જ સારી પ્રગતિ કરે એ માટે આપના આશીર્વાદની જરૂર છે. રોયલ ઠાકોર છે એના તરફથી એક અમારા સોંગનું નામ અમે નક્કી કરેલું છે રોયલ ઠાકોર. તો એ જે શું લખવામાં આવ્યું છે એ પણ આપણે જાણીએ અને એની પણ આપણે ચર્ચા કરીએ કે શું લખવામાં આવ્યું છે. રોયલ ઠાકોર એટલું મને વંચાયું છે. કોઈ ગીતનું નામ રોયલ ઠાકોર પર હોઈ શકે છે અને શું લખે છે એ પણ જેવું આપણી પાસે આવે અને ફરી એકવાર આપણે તે વાંચવાનો પ્રયાસ પણ કરીશું અને એ સમજવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. પણ સૌથી વિશેષ બાબત એ છે કે તમામ રોયલ ઠાકોર સા સોંગ વિશે વાત કરજો ગોપાલભાઈ એવું છોટે વિક્રમ ઠાકોર પૂછી રહ્યા છે. જ્ઞાનની દુનિયા છે તે પણ કહે છે કે ટીમલી લઈને આવો. ટીમલી 100% ટીમલી લાવીશું. જો પાર્ટી
પ્રોડ્યુસર કંપની હશે હમ એમની પ્રોડ્યુસરની ઈચ્છા હોય તો આપણે ટીમલી હા, પણ લાવીશું. કે ટીમલી આપણે ગોપાલભાઈ જોડે લખાવી છે હમ તો આપણે ટીમલીમાં પણ બૂમ પડાવીશું. હમ. અચ્છા, જે ગીત હોય એ સામાન્ય રીતે 4 કે 5 મિનિટનું હોય, પણ ટીમલી હોય ને તાલ એક જ હોય એક જ. અને સળંગ ટીમલી અડધો કલાક કે કલાક ચાલે, કલાક ચાલે. બરાબર. અને લગભગ ત્યાં અમે જોયું છે કે આદિવાસી જનજીવનમાં લગ્ન હોય ને હા. ટીમલી કલાક સુધી ચાલે, કલાક સુધી એક તાલે લોકો સ્ટેપ લેતા હોય, Step લેતા. બરાબર. તો આ કેસમાં તમારા માટે એ ગીતો બનાવવા કેટલા આગ્રહ? ના મારે હું માનું કે ઈ અઘરું તો કોઈ વસ્તુ નહીં એવું નહીં. અચ્છા, બળદેવસિંહ, વિજયસિંહ ગોલ બધા ટીમલી પણ બનાવે છે ને? બનાવે ને? તમે પણ બનાવી શકો? બનાવી જ શકે. બનાવી શકો. કેમ? હમ. કેમ કે અઘરું નહીં. અઘરું નહીં હમ. કરવું હોય તો કઈ હમ. મુશ્કેલ નહીં. અશક્ય કશું જ નથી. હા. તો મારું માનવું તો એ જ છે કે બધું આપણે કામ કરવા તૈયાર જ છીએ. હમ બસ પ્રોડ્યુસર મારા જે આ કદાચ કહું છું કે આ ઇન્ટરવ્યુથી કોઈક જોતું હોય અને તક આપે. હા, તક આપો તો આપણે એમને પણ ખુશ કરી દઈશું એવું કામ આપીશું. ગોપાલ, એક દર્શક મિત્ર પૂછે છે કે તમે કેટલો ચાર્જ લો છો ગીતનો? ચાર્જ તો કહી ના શકાય, એ કોલ જ કરવો પડે આપણે. ફોન ઉપર આપણે ચાર્જ થાય, કારણ કે ગીતની ડિમાન્ડ શું છે એના ઉપર હોય. ભાઈ, મને પણ ગીત લખવાનો શોખ છે, સપોર્ટ કરજો, એવી એક કોમેન્ટ આવી છે. ચાર્જ વસ્તુ શું છે કે સમય જાય એમ બદલાતી રહે. બિલકુલ છે. માર્કેટમાં આપણી ડિમાન્ડ છે, સામેવાળાની ડિમાન્ડ છે, એ પ્રમાણે બદલાતી રહેશે, એ પ્રમાણે ચાર્જ હોય છે. પણ ચાર્જથી વધારે વાત એ છે કે પબ્લિકને એ ગીતો ગમે તેવા ગીતો ગોપાલભાઈ તરફથી લખવામાં આવે છે. ભાઈ, મને પણ ગીત લખવાનો શોખ છે, સપોર્ટ કરજો. હિના સ્ટુડિયો કહે છે 100% સપોર્ટ કરશું આપણે. બરાબર. તો હિના સ્ટુડિયોને પણ તેમના પ્રશ્નનો જવાબ છે તે મળી ગયો છે અને 100% સપોર્ટ કરશે તેવું પણ તેઓ કહી રહ્યા છે. તમને કોઈ મુદ્દો, કોઈ બાબત કે દર્શકોને ખાસ કહેવી છે? મારે તો એટલું જ કહેવું કે મારા ભાઈબંધો એમાં પ્રવીણ રાઠોડ સોંગ હું લખતો હતો, કમ્પોઝ કરતો હતો, બધું કરતો હતો, પણ આમાં સ્કેલ વસ્તુ આવે. શું આવે? કયા સ્કેલ હોય. સ્કેલમાં? તો મને આ બધી ઓછી ખબર પડે. એટલે પેલું બે કાળી એ બધું? હા, એ બધું ઓછી પહેલાંની વાત છે. ઓછી ખબર પડે, બરોબર. તો અમે વિચાર કરેલો પ્રવીણભાઈ અને મેં કે ભાઈ આના માટે હાર્મોનિયમ જોઈએ આપણે. નવું ગીત કરું તો નવો રાગ ને એવું બધું હાર્મોનિયમ જોઈએ સેટ કરવા માટે. પણ અમારી પરિસ્થિતિ એ રીતની તો જલ્દી થઈ શકે નહીં કહી શકે. પણ પ્રવીણભાઈએ આપણા સામે જ બેઠા. હર્નિશ કહે છે કે તમે વિદાય લો એ પહેલા એક સરસ મજાનું ગીત ગાઓ. અરે સરસ મજાનું ગીત, સરસ મજાનું ગીત તો કયું ગઈ નાખું? બેવફાનું ગઈ નાખું. એક મારું જ આવેલું છે, પ્રિન્સભાઈએ ગાયેલું છે. ગાઈ નાખો, ગાઈ નાખો. દિલ તારું હતું, તુમારી હતી. દિલ તારું હતું, તુમારી હતી. હો દગો કરી ગઈ મને, સાથે છોડી ગઈ મારો બેવફા સાજણા. મેં તારા જેવી ક્યાંય જોઈ નહીં, મેં તારા જેવી ક્યાંય જોઈ નહીં. આ રીતનું આ ગીત હતું. અચ્છા, મને એક બાબત ધ્યાનમાં આવે છે. દર વખતે છોકરી જ દગો કરે? છોકરાઓ કરતા હોય તો એવા તમને સૂચતા નથી કે આવું પણ બને? કારણ કે ભાઈ, એટલે આ એટલા માટે કહું છું કે તમે લખો છો ત્યાં સુધી બરાબર છે, છોકરીઓ જો ગીત ગાવાના શરૂ કરશે ને તમને બદનામ કરીને મૂકી દેશે. 100% લાગે છે એવું? લાગે તો ખરું જ નહીં. અને ખરેખર છોકરીની વાત આવી છે તો આપણે ટૂંક સમયમાં એક લેડીઝ સિંગરે આપણું સોંગ ગાયું છે, લવ સોંગ. બહુ સરસ મજાનું સોંગ છે. એને પણ છોકરીઓ જલ્દી એવું નથી વિચારતી કે ચલો આપણે છોકરાઓને બદનામ કરીએ. હા, એ વાત ના વિચારતી તો હોય, પણ બિચારી કહી ના શકે તો આપણે શું કરીએ? તો કરશે તો? ના, મને તો મારી વાઈફને જોઈને એવું લાગે છે કે કોઈ એવું ના કરે. બધા જસીબેન જેવા ના હોય ને, બરાબર? બધા જસીબેન જેવા ના હોય એટલે થોડું તમારો વિચારસરણી બદલો. સ્ત્રીઓને સારી રીતે પણ ચિત્રો. દર વખતે જ દગો કર્યો ના હોય, ક્યારેક તમે પણ દગો કરો અથવા ક્યારેક કહો ભાઈ અમારાથી આ ભૂલ થઈ છે ને તમે સ્વીકારો. લવ સોંગ કર્યું છે ને આપણે લવ સોંગ કર્યું છે. મિત્રો, મજાકની વાત છે, પણ કહેવાનો મતલબ એમ છે કે જ્યારે 100 લોકો હોય તો 100 માંથી 50 સ્ત્રીઓ હોય અને 50 પુરુષ હોય, એટલે દર વખતે એને આપણે જુઠાડીએ અને દગાડી કરીએ તો એ કદાચ ખોટું છે. કારણ કે કદાચ આપણે પણ દગો કર્યો હોય તો આપણે પુરુષ છે એટલે આપણે ભૂલી જઈએ તો એ વાત કદાચ યોગ્ય નથી. કારણ કે એ વાત કદાચ નારી જાતિનું અપમાન છે.
વિપુલ ઝાલા છે ખડખડાટ હસી પડ્યા છે. વિપુલ આ વાત એટલા માટે મને ધ્યાનમાં આવી કારણ કે મને એમ થાય કે દર વખતે દગો કરીને જતી રહી, દર વખતે તમે શું કરો છો એને દગો કરવો પડે. બરાબર? તમે મને કીધું ઇનડાયરેક્ટલી, પણ હું તો ના ના, હું તો ડાયરેક્ટલી જ કહું છું. ના, પણ હું એમ કહું હું છું ડાયરેક્ટલી જ કહું છું, બધા સિંગર માટે કહું છું, હા. બધા ગીતકાર માટે કહું છું કે દર વખતે છોકરી દગો કરે. મને કંપની જે લખવાનું કીધું એ જ લખ્યું ને. બરાબર, એટલે કંપનીને કહો ક્યારેક અમે દગો કરીએ છે, હા. કારણ કે પછી જો છોકરીઓ ગીત લખવાનું શરૂ કરશે તો તમને ક્યાંય ના નહીં રાખે. એ વાત સાચી, પણ હવે કંપનીને બરાબર, પછી મેદાન છોડીને ભગવાન ફારો ના આવે. આ બાબત ધ્યાનમાં રાખજો. બળદેવસિંહે મને કહ્યું હતું ભાઈ જ્યારે રમણ ભમણ ગીત લખાવ્યું કઈ રીતે લખાવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે જે દલતાણી સમાજનું જે શાકભાજીની લહેરીમાં જે શાક વેચતા હોય અને એમાં પતિનો ઝઘડો હતો અને ત્યારે એ ગુસ્સામાં, એ ક્રોધમાં, એ આક્રોશમાં એ જે મહિલા હતી એ બોલી હતી અને એણે કહ્યું હતું કે તે તો મારી જિંદગી બગાડી, જિંદગી રમણ ભમણ કરી, અને એ પછી એમને લિરિક્સ મળ્યા હતા. તો કહેવાનો મતલબ એમ છે કે એવું ના થાય કે પછી છોકરીની જે નારાજગી છે એ પરાકાષ્ઠાએ પહોંચી જાય અને પછી તમારા બધાએ કે આપણા બધાએ ભાગવાનો વારો આવે. બરાબર છે? સાચી. તમે છોકરીઓને પરેશાન ના કરો. પરમાર સંદીપ એવું કહે છે છોકરીઓ એક સાથે 4-5 છોકરાઓને ફેરવતી હોય છે. હવે આમાં તો આપણે એવું છે કે જો દ્રૌપદીની વાત કરવામાં આવે ને તો 5-5 પતિઓને પણ લઈને ફેરવતી હતી, તો પછી 5 લોકોને ફેરવે તો એ કદાચ કહેવાનો મતલબ એમ છે કે આજથી મહાભારત કાળથી લઈને આજના સમયની જો વાત કરવામાં આવે ને તો આપણી મહિલા કેટલી શક્તિશાળી છે એ રૂપમાં જ્યારે આપણે જોઈએ તો આપણને ખબર પડે છે કે જ્યારે ગંગાની પણ જો વાત કરવામાં આવે ને તો ગંગા પ્રગટ પણ થઈ હતી અને એ જ શિવની જટામાં પણ છે. નારીનું એ સ્વરૂપ પણ છે. નારીને માં અંબા તરીકે પણ આપણે પૂજીએ છીએ, પરંતુ એ જ નારીને ઘણીવાર આપણે આપણા ઘરમાં જ તિરસ્કારની દ્રષ્ટિએ જોઈએ છે. તો આ જે નજરિયો છે તે ક્યાંક બદલાવની જરૂર છે. જોક્સ માટેનો કોઈ વિડીયો બનાવજો, હર્નિશ ગજ્જર કહે છે. હર્નિશ માફ કરશો, જોકમાં તો મને કશી જ ગતાગમ નથી પડતી. જીતુ પંડ્યાનો મારે ઇન્ટરવ્યુ લેવો હોય ને તો મારા માટે સૌથી અઘરો થઈ જાય. એટલા માટે અઘરો થઈ જાય કારણ કે જીતુ પંડ્યા છે કોમેડી કિંગ છે અને કોમેડીમાં હું ઝીરો છું. ઇન્ટરવ્યુ કઈ રીતે કરીશ એ મને સૌથી મોટો પ્રશ્ન, ચિંતાનો વિષય થાય. બળવંત નાયક જોડાયા છે. બળવંત રાજ, નમસ્તે સર, કેમ છો? ગોપાલ ઠાકોર ક્યાંના છે? તો ગોપાલ ઠાકોર ક્યાંના છે તમે જ કહી દો. અમદાવાદમાં બાપુનગર, આપણે વીરાબંધી ચાળીમાં. અમદાવાદના બાપુનગર વિસ્તારથી તેઓ છે અને મૂળ તેમનું ગામ છે દેગામ પાસેનું ગામ છે, મગોડી ગામ છે. અત્યારે કોઈ દ્રૌપદી નથી સર, તો નથી જ, આપણે જાણીએ છીએ. પ્રિયાંશી ગજ્જર કહે છે હર્નિશ, અને પછી લવના 3 ટપકા મૂક્યા છે, 3 નિશાની. હવે તો એ લોકો જાણે, આપણે બહુ એમાં પડવું નથી. પ્રિયાંશી શું કહે છે? ભૂદેવ કહે છે કે લાઈવ થવા બદલ આભાર. ભૂદેવ આપનો પણ આભાર. મને લઈ જજો જીતુભાઈ સાથે, એવું કોઈ દર્શક મિત્ર કહે છે. તમને લઈ જઈશું જીતુભાઈ સાથે. જીતુભાઈ વડોદરા રહે છે, વડોદરા જવાનું થશે ત્યારે ચોક્કસ તમને લઈ જઈશું. કોણે કોમેન્ટ કરી છે મારા ધ્યાનમાં નથી આવ્યું, પણ એકવાર આવે એટલે આપણે જોઈ લઈશું. હર્નિશની કદાચ એ કોમેન્ટ છે તો ચોક્કસથી આપણે લઈ જઈશું. અને ગબ્બર ઠાકોરનું ક્યારે લેશો? ગબ્બર ઠાકોરનું હવે તો ડીસા રહે છે, ડીસા જઈશું ત્યારે લઈ લઈશું. મજા આવી ગઈ લાઈવમાં. ધર્મેન્દ્ર ઝાલા, અમને પણ મજા આવી અને બહુ વહેલી તકે મેં અમદાવાદ આવવા પ્રયાસ કરીશું અને ત્યાં 3 થી 4 મજબૂત ઇન્ટરવ્યૂ કરવા છે. તો આ સાથે જ આજે લાઈવ છે તેને આપણે સમાપ્ત કરવા જઈ રહ્યા છે. આજે તો બહુ ટાઈમ લીધો. રાઠવા સુમિતર કહે છે, રાઠવા આજે અમે મૂળમાં હતા, તમારી સાથે લાંબી ચર્ચા કરવી હતી એટલે અમે આજે લાંબી ડિટેલ કરી છે. અને બળવંતરાજ નાયક પણ કહે છે કે થેન્ક યુ વેરી મચ. ગોપાલ, અહીંયા આપણે વિદાય લઈએ છીએ, ચર્ચાને આપણે આગળ અટકાવીશું, પરંતુ જતા જતા આપની પસંદનું એક સરસ મજાનું ગીત. મારી પસંદનું તો હમણાં મારું સોંગ રિલીઝ થયું હતું થોડા સમય પહેલા. હું મળ્યો તો તને એને મારી બદનસીબી કહીશું. હું મળ્યો તો તને એને મારી બદનસીબી કહીશું. તારા નામ કે ચહેરાને હવે યાદ ના કરીશું. તારા નામ કે ચહેરાને હવે યાદ ના કરીશું. તું ભૂલી મારો પ્યાર એને મારી બદનસીબી કહીશું.
તું ભૂલી મારો પ્યાર એને મારી બદનસીબી કહીશું તારા નામ કે ચહેરાને હવે યાદ ના કરીશું તારા નામ કે ચહેરાને હવે યાદ ના કરીશું. વિપુલ ઝાલા કહે છે વાહ ભાઈ વાહ, જોરદાર. અને ગોપાલ આપનો ખૂબ ખૂબ આભાર, આપ ખાસ અહીં પધાર્યા. દર્શક મિત્રોને ખાસ એ કહેવાય ને કે મોજ કરાવી, સરસ મજાના દિવસે મોજ કરાવી અને જે પ્રમાણે આનંદ અને રસ તરબોળ કર્યા અને જે પ્રમાણે આપણે કહેવાય ને કે જે લાખોમાં જાય છે પરંતુ મિલિયન્સમાં હવે તમારા ગીતો ઉપડે તેવી શુભકામના. સારા સારા પ્રોડ્યુસર તમને શોધતા આવે કે ભાઈ ગોપાલ ઠાકોર બાપુનગરને મળવું હોય એ રીતે આગળ આવે તેવા પણ સતત આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ધન્યવાદ ગોપાલ. ધન્યવાદ.